હવે sp3d2 માં આપણે જો ઇમેજિન કરીએ તો અહીં આપણે એક 3 પોસિબલ શેપ થઈ શકે એમ છે sp3d2 હાઇબ્રિડાઇઝેશન ની અંદર. અને એમાં જે પહેલો કેસ જે છે 6+0 વાળો કેસ છે. કેવો? 6+0 વાળો કેસ. એ કે લોન પેર હોય જ નહીં સેન્ટ્રલ એટમ ઉપર. તો અહીંયા એની બોન્ડ લેન્થ જો બધાની હરખી જ બોન્ડ લેન્થ છે. SF6 ની અંદર બધી જ બોન્ડ લેન્થ કેવી માનવાની? હરખી. એટલે પાંખિયા અને સ્ટિક બે કેવા? હરખા. 4 પાંખિયા વાળા પંખો ઇમેજિન કરવાનો મળે જ છે માર્કેટમાં. થોડોક ભાવ વધારે હોય, એક પાંખિયું વધી ગયું એટલે, પણ મળે તો છે જ તે માર્કેટમાં. ક્લિયર? એટલું તો આપણે એટલે કાઉન્ટ કરી લીધા કે 90 ડિગ્રીના એંગલ કેટલા, 180 ના એંગલ કેટલી, બધી વાત થઈ ગઈ એની. બધી બોન્ડ લેન્થ હરખી. હવે આની પછી તમને બાજુમાં જાઓ, તેમાં જો 5+1 છે. શું છે? 5+1. ધારો કે IF5 લઈએ તો આયોડિનમાં પોતાના કેટલા ઇલેક્ટ્રોન? 7. વેલેન્સ ઇલેક્ટ્રોન 7 છે આયોડિનના. 7 માંથી 5 ફ્લોરિન ની 5 ઇલેક્ટ્રોન વી ગયા, 2 વધ્યા, એટલે 1 લોન પેર થઈ. હવે આ લોન પેર જે મેં મૂકેલી છે અત્યારે નીચે ઓલા સ્ટિકમાં મૂકેલી છે, નીચેની સ્ટિકમાં. ધારો કે એને પાંખિયા ઉપર મૂકો તો કઈ ફેર પડે? બોલો. એટલે કે હું ઇમેજિન કરું આ ટાઈપનું સ્ટ્રક્ચર, આ ટાઈપનું સ્ટ્રક્ચર ઇમેજિન કરીએ કે જેમાં લોન પેર જે છે એ પાંખિયાની ડાયરેક્શનમાં મૂકી દઉં, બરાબર? અને બાકીના 2 ફ્લોરિન જે છે એ ઉપર નીચે સ્ટિકમાં મૂકી દઉં. તો આ એરેન્જમેન્ટ જે મેં ઇમેજિન કરી અને આ એરેન્જમેન્ટ, એ બેમાં અલગ અલગ રિપલ્શન છે કે સેમ એક્સટેન્ટ ઓફ રિપલ્શન છે? બોલો. અલગ અલગ. ઓકે, હાલો કાઉન્ટ કરી લઈએ. તો અત્યારે આ લોન પેરની 4 ફ્લોરિન 90 ડિગ્રી છે, 90 ડિગ્રી. આમાં ચેક કરો કેટલા ફ્લોરિન 90 ડિગ્રી છે. તો આ પાંખિયું છે, તો આ 2 સ્ટિક 90 ડિગ્રી છે અને બાકીના 2 પાંખિયા 90 ડિગ્રી છે. તો આમાં 4 જણા 90 ડિગ્રી છે. સમજ પડી? આમાં એક જણો 180 છે. તો આમાં કાઉન્ટ કરો, આમાં કેટલા જણા 180 છે? 1. તો રિપલ્શન હરખું થાય કે અલગ અલગ થશે? હરખું જ થશે. તો SF6 માં લોન પેરની પોઝિશન તમે પાંખિયા ઉપર મૂકો કે સ્ટિક ઉપર મૂકો, ડઝન્ટ મેટર, હરખું જ આવશે. સમજાણું? કેમ કે ઓલ બોન્ડ લેન્થ્સ આર ઇક્વલ. રિપલ્શન હરખું જ તમને મળશે, તમે લોન પેરને ગમે એને મૂકો. પણ આપણે મોટા ભાગે ઈઝી કયું પડે? તો કે સ્ટિકમાં લોન પેર મૂકવું ઈઝી પડે સમજવામાં અને ડ્રો કરવામાં. બાકી તમે આ ફોટો આપેલો હોય તો સાચો જ માનવાનો, તમારે એને ખોટો માનવાનો છે નહીં. આ સમજાણું મેં કીધું? કોઈને કઈ ડાઉટ? તો તમને એવા ફોટા આપે તો તમારે ધ્યાન રાખવાનું કે લોન પેર જ્યારે sp3d2 માં હોય તો એની પોઝિશન્સ ઇક્વિવેલન્ટ ગણવાની છે. એક જ લોન પેર ગમે એને મૂકો, ડઝન્ટ મેટર, ઇક્વિવેલન્ટ પોઝિશન્સ. ડુ નોટ ફોરગેટ. આવો ક્વેશ્ચન તમને પૂછાશે નેક્સ્ટ ટાઈમે, પણ એનો એક્ઝામ્પલ બદલાઈ ગયું છે. એ તમને ક્લિક થવું જોઈએ એ વખતે કે મેં આવું કીધું તું એમ. પછી છે XeF4. તો ઝેનોનના પોતાના 8 વેલેન્સ ઇલેક્ટ્રોન, 4 ફ્લોરિન ને 4 વી ગયા, વધ્યા 4 ઇલેક્ટ્રોન બીજા, તો 2 લોન પેર થઈ. હવે તમે આમાં 2 લોન પેરને મૂકો બાજુના પાંખિયામાં, તો રિપલ્શન વધે કે ઘટે? હે? રિપલ્શન વધે. તો અત્યારે લોન પેરનો એંગલ કેટલો રાખવાનો? બને એટલો મેક્સિમમ. કેવો રાખવાનો? બને એટલો મેક્સિમમ, જેથી કરીને LP રિપલ્શન છે એ મિનિમાઇઝ થઈ જાય. તમને એક્ઝામમાં પૂછે કે XeF4 ની અંદર નંબર ઓફ લોન પેર ડેશ બોન્ડ પેર રિપલ્શન વિચ આર 90 ડિગ્રી કેટલા છે? એવા 8 રિપલ્શન થાય. ઉપરની લોન પેર 4 ફ્લોરિન ની આરે, નીચેની લોન પેર 4 ફ્લોરિન ની આરે રિપલ્શન કરે એ પ્રમાણે. ઓકે, તો આમાં તમારે લોન પેરને કમ્પલસરી ઓપોઝિટ જ રાખવાની છે. ધારો કે હું એને ઇમેજિન કરું કે 4 પાંખિયા છે અહીંયા, હામેના 4 પાંખિયામાંથી 2 પાંખિયામાં ગોઠવી નાખું, તો હાલે કે ન હાલે? એટલે 2 ફ્લોરિન ને ઉપર નીચે સ્ટિકમાં મૂકી દઉં અને 2 લોન પેર ને પાંખિયામાં હામે રાખું, બાજુના પાંખિયામાં. તો હરખું કહેવાય કે અલગ અલગ કહેવાય? સેમ ઇક્વિવેલન્ટ કહેવાય. આપણે લોન પેરનો એંગલ ચેન્જ કરવાનો નહીં.
જ્યારે સિંગલ લોન પેર હોય ત્યારે તો ઇસ્યુ જ નથી, ગમે એને મૂકો કોઈ ફેર નથી પડતો. કોઈને કઈ ડાઉટ કે નો ડાઉટ? તો તમને આવી રીતે અહીંયા ક્લિયર થવું જોઈએ કે કેટલા કેટલા લોન પેર છે સેન્ટ્રલ એટમ ઉપર અને કેટલા નથી એ પ્રમાણે. હવે જો આને આપણે શેપ નામ પાડેલું તો ખબર છે હું નામ પાડ્યું હતું? ઓક્ટાહેડ્રલ. આને નામ પર શું પડવાનું છે આપણે? સ્ક્વેર પિરામિડ. અને આ બાજુ આવશે સ્ક્વેર પ્લેનર. તેવા નામ તમારે પછી યાદ રાખવાના. આ બધા સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ મગજમાં ફિટ કરી દેજો. એવું નથી કે આ જ આવશે, પણ એની ઉપરથી તમને બીજા બધા આવડશે તો એવી રીતે અહીંયા પૂછેલા હશે. તો કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? બોલો. હે? સિમેટ્રિકલ સ્ટ્રક્ચર થઈ ગયું આખે આખું. એટલે ચારે ચાર ફ્લોરિન એક જ પ્લેનમાં છે. આમાં એવું નહીં થાય IF5 ની અંદર, કેમ કે જો એક લોન પેર છે એ રિપ્રેઝન્ટ કરે કે ન કરે ચારે ચાર ફ્લોરિનનું. એટલે આ માન લો કે ચાર પાંખિયા છે, બધા પાંખિયાને સેટ જ ઉપર કરી નાખો આમ, એટલે એંગલ એનો 90 રહે નહીં. તમે જો ધ્યાનથી અહીંયા આ બધા લોન પેર રિપ્રેઝન્ટ કરે તો આ જો એંગલ લેસ ધેન 90 થઈ ગયું. અહીંયા પાંખિયા ઉપર વહી ગયા થોડાક. આ ચારે ચાર ફ્લોરિન ઉપર વહ્યા જાય સેજ ડ્યુ ટુ રિપલ્સન લોન પેર ડેશ બોન્ડ પેર. એટલે આ નોન પ્લેનર મોલેક્યુલ થઈ ગયો. કેવો થઈ ગયો? નોન પ્લેનર મોલેક્યુલ. આ નોન પ્લેનર જ છે SF6 એ રીતે. તો આ પહેલો જે છે એ નોન પ્લેનર, આ નોન પ્લેનર, પછી એમાં આ આવશે પ્લેનર, કેમ કે બધા જ એટમ એના એક જ પ્લેનમાં છે. ઓકે, તમને પૂછે SF6 માટે. યસ, એ તો આપણે લોન પેરનો એંગલ માન્યો ને રિપલ્સન માટે. પછી તમે બોન્ડ પેરના એંગલ માનો તો 90 ડિગ્રી વાળા ચાર જ થાય ખાલી. બોન્ડ પેરના એંગલ, બોન્ડ એંગલ કીધું હોય તો બોન્ડ વચ્ચેનો જ એંગલ આવે. લોન પેર અને બોન્ડ પેરનું રિપલ્સન કીધું હોય તો 90 ડિગ્રી વાળા 8 છે ટૂંકમાં. એટલે એમાં ક્લિયરલી લખેલું હોય લોન પેર ગણવું કે કયું ગણવું એમ. તો આ થઈ ગયો સ્ક્વેર પ્લેનર. મેક્સિમમ 5 એટમ એક જ પ્લેનમાં છે. કેટલા? મેક્સિમમ 5 એટમ એક પ્લેનમાં થયા અને આખો પ્લેનર જ છે. વોટ અબાઉટ SF6? મેક્સિમમ કેટલા એટમ એક જ પ્લેનમાં છે? એમાંય 5 જ આવશે. તમે ગમે એ રીતે ઇમેજિન કરો. આડું પ્લેન લ્યો ચાર પાંખિયા વાળો, વચ્ચેનો સલ્ફર, તો એ તો મેક્સિમમ 5 જ મળે. બાકી તમે ગમે એ પ્લેન ઇમેજિન કરો, 5 થી વધારે નંબર આવશે નહીં. એટલું ક્લિયર? તો SF6 માં ટોટલ 7 એટમ છે, એમાંથી 5 જ એટમ એક પ્લેનમાં આવીએ કે બાકીના 2 અલગ પ્લેનમાં હોય. આમાં બધું હરખે હરખું એ પ્રમાણે ધ્યાન રાખવાનું. અને આ તો હાવ નોન પ્લેનર છે, કેમ કે F ઉપર વળી ગયેલા છે. પછી બીજી ખાસ વાત, આમાં બોન્ડ લેન્થ બધી હરખી હશે કે અલગ અલગ હશે? XC F4 માં હરખી છે, આમાં બધી હરખી છે. પણ વોટ અબાઉટ ધીસ IF5? અલગ અલગ, કેમ કે ઉપરના ફ્લોરિન છે એ ઓછું રિપલ્સન ફીલ કરે છે, સાઈડ વાળા બધા ફ્લોરિન વધારે રિપલ્સન ફીલ કરે છે. તો તમે જો આ બોન્ડ લેન્થ છે એ વધારે છે, દેખાય છે તમને? 186 એટલે કે 187 પિકોમીટર. પાંખ્યા લાંબા છે અને સ્ટીક જો નાની છે. તો આ ડેટા સહિત એન્ટ્રી મારો. તમને એક્ઝામમાં પૂછશે કે બોન્ડ લેન્થ હરખી કે અલગ અલગ એમ, કોની બોન્ડ લેન્થ વધારે કોની બોન્ડ લેન્થ ઓછી, એમ પણ તમને એક્ઝામમાં પૂછી શકે. જેમાં સેમ બોન્ડ લેન્થ હોય એમાં કઈ વેલ્યુ યાદ રાખવાની જરૂર છે નહીં, ખાલી કમ્પેરિઝન જ કરવાની કે કોની વધારે કોની ઓછી એમ. કોઈની વેલ્યુ યાદ નથી રાખવાની.
એસી હું બંધ કરવું છે? હા તો શરૂ કરી નાખો. હાલો લગાઈ ગયું હવે? એટલે તમે કે પછી બંધ કરાવવું છે, પાછળથી ચાલુ કરાવવું છે એમ? કયું ચાલુ છે? એટલે ભાઈ હું પંખા બંધ કરવા એસી બંધ કરવા જ છું અહીંયા. એ બધું તમારે પહેલા પતાવી દેવાનું હોય. એલા હવે બીજી વાર ધ્યાન રાખજો, છેલ્લી વાર અત્યારે તમે એસી ચાલુ બંધ કરતો છું, પછી આગળના લેક્ચરમાં નહીં થાય, આગળના દિવાળી પછી ક્યારેય થાય. એ તમારે પહેલા વહીવટ પતાવી નાખવાનો. બોલો કયું છે? હાલો આટલું ક્લિયર? હવે આમાં આ બધું તમારે યાદ રાખવાનું છે સરખી રીતે. આ સિસ્ટમ એટલે સિગ્મા પ્લસ લોન પેર, બરાબર? તો અહીંયા ટોટલ 3 પોસિબલ શેપ થયા, એ તમારે યાદ રાખવાના sp3d2 સિસ્ટમની અંદર, એટલે કે હાઇબ્રિડાઇઝેશનની અંદર. એની પછી છે sp3d3 હાઇબ્રિડાઇઝેશન. તો sp3d3 ની અંદર કઈ ડી ઓર્બિટલ વપરાય આપણે અલગથી જોઈ લેશું. એ આપણે અલગ આખો ડિપાર્ટમેન્ટ છે એનો, કઈ ડી ઓર્બિટલ વપરાય એ હમણાં નહીં, એ થોડીક વાર રહીને પછી. પહેલા તમને એટલું તો ક્લિયર થઈ ગયું છે કે sp3d3 નો મતલબ 1s 3p અને 3d નો ઉપયોગ થાય હાઇબ્રિડાઇઝેશનમાં. ટોટલ 7 ઓર્બિટલ મિક્સ થાય અને 7 નવી હાઇબ્રિડ ઓર્બિટલ બને. આપણે એનો ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર છે ને, અગાઉની જેમ જ તે રિપીટ થતો હશે. અહીંયા આની અંદર જે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ પહેલું વહેલું છે એમાં 7 જો લાવવા હોય આપણે તો એક તો 7 + 0 7 થાય, પછી 6 + 1 એ તે 7 કરી શકાય, અને 5 + 2 પણ 7 થઈ શકે. 4 + 3 7 એલાઉ નથી કેમેસ્ટ્રીમાં. ક્લિયર? એટલું કેમ કે એવો કોઈ પણ એટમ નથી કે જેમાં 3 લોન પેર અને એના 4 બોન્ડ બનેલા હોય. મેક્સિમમ ઇલેક્ટ્રોન વેલેન્સના 8 થાય. કેટલા થાય? મેક્સિમમ 8 થાય. 8 થી વધારે ક્યારેય વેલેન્સ ઇલેક્ટ્રોન લેવાના નહીં. ક્લિયર? એટલું તો તમે 3 લોન પેર ગણો તો 3 લોન પેરના 6 ઇલેક્ટ્રોન ઈ થયા, અને બીજા 4 બોન્ડના બીજા 4 એટલે 10 થઈ ગયા. બરાબર છે? કોઈને કઈ ડાઉટ? હવે અહીંયા 5 + 2 7 માં ધ્યાન પછી એ રાખવાનું છે કે આ ન્યુટ્રલ એટમ નહીં હોય, કોઈક એનાયન છે તો જ આવું થાય, બાકી થાય નહીં. તો પહેલો કેસ લઈએ, આયોડિન હેપ્ટાફ્લોરાઇડ IF7 નો ફોટો છે. આ 5 પાંખિયા વાળો પંખો ઇમેજિન કરો. 5 પાંખિયા, ઉપર નીચે 2 સ્ટીક. તો પેન્ટાગોન બન્યો કે ન બન્યો? બન્યો ને પેન્ટાગોન, ઓલા વચ્ચેના ભાગમાં. અને બિલકુલ વચ્ચેના ભાગમાં આયોડિન છે ને એની અરે 5 ડાયરેક્શનમાં 5 ફ્લોરિન ગોઠવેલા 5 પાંખિયાની ડાયરેક્શનમાં. તો 72 ના કેટલા એંગલ થાય બોલો? IF7 માં IF7 72 ના કેટલા એંગલ થયા? 5. કન્ફર્મ 5. પછી 90 ડિગ્રીના એંગલ કેટલા? 10 થાય. ઉપરની સ્ટીક અને નીચેની સ્ટીક બે 5 ફ્લોરિન 90 ડિગ્રી હોય તો 90 ડિગ્રીના 10 એંગલ થયા. તો હજી કયો એંગલ વધ્યો? 180. તો એ તો એક જ હોય. તમને એક્ઝામમાં પૂછે આ બધાનો ટોટલ સમ 16. કેટલા? 16 ઇન્ટીજર ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો. તો IF7 ની અંદર આવી રીતે એંગલ અલગ અલગ કાઉન્ટ કરીએ તો આપણને આ પ્રમાણે નંબર મળશે. બરાબર? પછી બીજી ખાસ વાત કે IF7 ની અંદર થોડુંક અલગ સિસ્ટમ છે PCl5 કરતા. આપણે PCl5 માં શું વાત કરી હતી કે ઓલા પાંખ્યા છે એ ટૂંકા હોય, શોર્ટ હોય, અને સ્ટીક લાંબી હોય, ડોમ વાળો પંખો. યાદ હોય તો આમાં ઊંધું સમજવાનું. ધ્યાનથી જો ડેટા ચેક કરો, બોન્ડ લેન્થનો ડેટા ચેક કરો. કઈ બોન્ડ લેન્થ વધારે છે કઈ બોન્ડ લેન્થ ઓછી છે એ પ્રમાણે. પાંખ્યા વાળી બોન્ડ લેન્થ જો મોટી છે, દેખાય છે 186 પિકોમીટર.
આ બહુ એક્સેપ્શન છે, ખતરનાક. ઉપરની વેલ્યુ જો 179 પિકોમીટર છે. ક્લિયર એટલું? તો આ જે છે એ કોઈ નાના રૂમમાં રહેલો પંખો છે. કેવો રૂમ નાનો હોય, ઓછી હાઈટ હોય રૂમની, તો સ્ટીકની હાઈટ ઘટાડવી પડે કે ન ઘટાડવી પડે? અગર હાથ ઊંચો કરે તો આંગળી કપાઈ જાય. એટલે જેટલા રૂમના પંખા હોય, રૂમના પંખા, એમાં જો રૂમની હાઈટ નાની હોય 11 ફૂટથી ઓછી, તો એની જે સ્ટીક હોય એ ઓછી લેન્થની રાખે, જેથી કરીને કોઈ વ્યક્તિ હાથ ઊંચો કરે તો એના આંગળી કપાય નહીં, નકર તો આંગળી કપાઈ જાય સીધી પંખો ચાલુ હોય ત્યાં. એવા કેસ બનેલા છે. એકવાર એવું છાપામાં આવ્યું હતું કે એક ભાઈ હતા, એના છોકરા રમાડતા હતા, આમ છોકરાને ઉલાળ્યો, આમ સમજી ગયા ને ઉઠ્યું હોય પછી, બરાબર છે? નાનો છોકરો હતો એને ઉલાળ્યો, આપણે કેમ છોકરામાં ઉલાળે આમ પછી પકડી લે પાછા, તો સીધો ફટકાનો પેલા પંખા નહીં યારે, પૂરું, ધી એન્ડ. હવે આવું થાય. એટલે આ બધું છે ને એ આપણા મગજમાં હોય જ નહીં વખતે કે આમ થયો કે એમ છે. એટલે તમને કદાચ ન ખબર જ કહી દઉં, સ્ટાન્ડર્ડ હાઈટ જે છે કોઈ પણ રૂમની એ 11 ફૂટ હોય. કેટલી હોય? 11 ફૂટ. પણ બધા બાંધે છે બધા ફ્લેટમાં 9-9 ફૂટ વાળા હાઈટ. ફ્લેટમાં તમે જો તો ફ્લેટમાં જે હાઈટ હોય ને 9 ફૂટની હોય આવી રીતે. બાકી સ્ટાન્ડર્ડ બિલ્ડિંગ હોય 11 ફૂટની હાઈટ હોય. એટલે માળા હાથ ઊંચો કરે ભટકાય નહીં ઉપર, પંખા રહે. ક્લિયર છે? અને ફ્લેટમાં જ ખાસ ધ્યાન રાખવું. ફ્લેટમાં જેટલા લોકો રહેશે એ ખાસ ધ્યાન રાખજો કે આવો બનાવ તમારી યારે ન બને ભવિષ્યમાં. બરાબર? એટલે કોઈએ કાંઈક ભૂલ કરેલી હોય તો આપણને એ ભૂલ એમાંથી કાંઈક આપણને પણ વળે કે આવી ભૂલ ન કરાય અમે. કાં તો જો એ પંખા નજીક હોય તો પછી એની પંખાના સ્ટીક નાની કરી નાખજો. ઓલા ઇલેક્ટ્રિશિયનને બોલાવીને ભાઈ નાની સ્ટીક રાખો ભાઈ, એવડી મોટી નહીં. બરાબર? ભૂલથી અમિતાભ તમારા ઘરે આવ્યો હોય તો આંગળી કાપી નાખે એની તો. એટલે ધ્યાન રાખવાનું ટૂંકમાં, અમિતાભ ઘરે ન આવવો જોઈએ એમ. ખબર છે ને અમિતાભની હાઈટ ઊંચી છે બહુ. હા, એટલે વાંધો એને આવે, આપણે જવાનું ન આવે, 5 ફૂટ વાળા ન વાંધો આવે, પણ જેની હાઈટ વધારે એને પ્રોબ્લેમ થવાના પછી. તો IF7 ડુ નોટ ફરગેટ. IF7 આ PCL5 કરતા ઊંધું છે, એ મગજમાં ફિટ કરી દેજો સરખી રીતે. બરાબર છે? આ એક્સેપ્શન ભૂલાવવું ન જોઈએ. બાકી બધું તમે બોન્ડ એંગલની વેલ્યુ તો આપણે લખેલી જ છે એ પ્રમાણે, 72 ના કેટલા એંગલ લે, 90 ના કેટલા એંગલ લે. તો આ 7+0 નો શેપ શું કહેશું બોલો? પેન્ટાગોનલ પ્લેનર. પેન્ટાગોન બની ગયો વચ્ચેના ભાગમાં, પાંખ્યામાં, અને ઉપર નીચે તો નહીં, પેન્ટાગોનલ બાય પિરામિડલ થઈ ગયો. શું થઈ ગયો? પેન્ટાગોનલ બાય પિરામિડલ. આ ક્લિયર થઈ ગયું? એટલે તમને મોડ્યુલમાં લખીને આપ્યું છે એ પ્રમાણે કે IF7 નો શેપ જે છે પેન્ટાગોનલ બાય પિરામિડલ છે. ડ્રો કરતા તમને આવડવો જોઈએ. તમે તમારી રીતે સમજી ગયા ને મગજમાં કે 5 પાંખિયાવાળો પંખો એમ મળે જ છે. ઓલા કુહલનો ફેન આવે જ છે, હેમા માલિની આવે જાહેરાતમાં, ખબર છે? હેમા માલિની જાહેરાત આવે જ છે 5 પાંખિયાવાળા પંખાની, કુહલનો ફેન આવે જ છે. કદાચ ન જોઈ લેજો કંપનીમાં જઈને. હાલો ધ્યાન આપો હવે. તો એક તો IF7 ભૂલાવવું જોઈએ નહીં. હવે IF7 માં તમને પૂછે મેક્સિમમ કેટલા એટમ એક જ પ્લેનમાં છે, તો 6 એટમ થઈ ગયા, 5 નાખ્યા ને વચ્ચેનો આયોડીન, બધા એક જ પ્લેનમાં થઈ ગયા. પછી XeF6 નો કેસ લઈએ, ટિપિકલ કેસ છે. આ XeF6 જે છે એનો શેપ તમને જે આપેલો છે એને કહેવાય ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ. ડિસ્ટોર્ટેડ એટલે વિકૃત, ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ એનો શેપ માનવાનો. અમુક લોકો એને બીજી બધી બુકમાં આ નામ પાડેલું છે, કેપ્ડ ઓક્ટાહેડ્રોન, ટોપી વાળો ઓક્ટાહેડ્રલ, કેપ્ડ ઓક્ટાહેડ્રલ અથવા ઓક્ટાહેડ્રોન કહીએ કાંઈ એને. અહીંયા એને ઓક્ટાહેડ્રોન ઘણી વાર કેસ બધા એને. એટલે આ નામ લખ્યું હોય તો એ પ્રમાણે આગળ વધવાનું. બેમાંથી કોઈ એક નામ સ્વીકાર્ય માનવાનું. NCERT જે 12મું ધોરણ છે 12th, એમાં ફોટો તમને આપેલો છે અને એમાં એ લોકોએ આ લખેલું છે શેપ ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ, એવું શેપનું નામ પાડેલું છે. બાકી બીજી બધી જે રેફરન્સ બુક જે છે સ્ટાન્ડર્ડ લેવલની એમાં આનું નામ છે કેપ્ડ ઓક્ટાહેડ્રલ અથવા કેપ્ડ ઓક્ટાહેડ્રોન, એવું નામ પાડેલું છે.
તો આ XeF6 માં તમે કાઉન્ટિંગ કરશો તમને 6 સિગ્મા બોન્ડ મળી જશે, 6 ફ્લોરિન અને એક લોન પેર આવશે એ પ્રમાણે. હવે લોન પેરની લોકેશન ધ્યાનથી જુઓ કેવી રીતે ગોઠવેલી છે. આ લોન પેર જે છે એ નથી સ્ટીકમાં નથી પાંખિયામાં, એમાંથી એકેમાં નથી. અને ખરેખર ફોટામાં શું લાગે છે કે 4 પાંખિયામાં ફ્લોરિન છે, ઉપર નીચે સ્ટીકમાં 2 ફ્લોરિન મૂકેલા છે, બીજા 2. પણ એક લોન પેર વચમાં જો મોઢું બહાર કાઢે છે, સ્ટીક અને પાંખિયા વચ્ચે જો મોઢું બહાર કાઢે છે લોન પેર. ક્લિયર છે? આ લોન પેરને કોઈ હંગરતું નથી. મતલબ ધારો કે આ સાઈડમાં લોન પેર જાય તો શું કરે તો કે આ ફ્લોરિન ને આ ફ્લોરિન એનું રિપલ્શન કરે, એટલે લોન પેરને રહેવું ગમે નહીં. વળી પાછું ને લોન પેર બીજી જગ્યાએ ફેરવે, આ બધું ઓપોઝિટમાં, તો વળી પાછું એ નહીં તે. એટલે આ લોન પેરને હંગરવા કોઈ તૈયાર છે નહીં કે અમારી બાજુ રે. જે બાજુ લોન પેર એને રિપલ્શન શરૂ થઈ જાય એટલે લોન પેર છે શું નક્કી કરશે, આપણે ફરતા આરામ છે, ફરવાનું સતત ફરતા રહેવાનું. શું કહેવાનું? એટલે આ લોન પેર અહીંયા હોય પછી બીજી મોમેન્ટે કાંક આ બાજુ વહી ગયું હોય, ત્રીજી મોમેન્ટે પછી આ બાજુ વહી ગઈ. લોન પેર સતત ફરતી રહે, એની પર્ટિક્યુલર પોઝિશન ઉપર રહે નહીં. તો આ ટાઈપનો જે મોલેક્યુલ હોય કે જેમાં લોન પેર સતત ફરતી રહેતી હોય તો એને કહેવાય ફ્લુક્ઝિયોનલ કેરેક્ટર. ફ્લુક્ઝિયોનલ, બરાબર. લોન પેર કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં રહેવાને બદલે કન્ટિન્યુઅસલી મૂવ કરતી હશે આખા પ્લેનમાં. એટલે કે વારા ફરતી વારા બધાના વારા લે બધાના રિપલ્શન માટે. એટલે ઓવરઓલ કેવી નીકળે? એવરેજ છેલ્લે 0 થઈ ગયું એની લોકેશન બાબતમાં. એટલે કોઈ પર્ટિક્યુલર પોઝિશન નથી. તો આવા કેસમાં એની ડાયપોલ મોમેન્ટને અસર થાય, જે આપણે ટોપિક હજી ભણ્યા નથી. તો અહીંયા આ ટાઈપનો કેરેક્ટર છે, ફ્લુક્ઝિયોનલ ટાઈપનો મોલેક્યુલ કહેવાય. તો ઈ વાત પૂરી. હાલો, XeF6 ની ટિપિકલ કેસ છે. પછીની આઈટમ છે XeF2-. આ જે ફોટો તમને આપ્યો છે XeF5-1 છે, સોરી, XeF5-1. ઝેનોનના પોતાના 8 ઇલેક્ટ્રોન, એક આવ્યો નેગેટિવ ચાર્જ, તો થઈ ગયા 9 ઇલેક્ટ્રોન. 9 માંથી 5 ગયા, 5 ફ્લોરિન ની હારે વધ્યા 4, એટલે 2 લોન પેર થઈ. તો અહીંયા લોન પેરની પોઝિશન ધ્યાનથી જો સ્ટીકમાં ગોઠવેલી છે લોન પેરને, બરાબર છે. એટલે 5 પાંખિયાવાળો પંખો અને સ્ટીકમાં લોન પેર, તો એને શેપ શું કહેવાય? પેન્ટાગોનલ પ્લેનર. આપણે લોન પેરને શેપમાં ગણતા નથી, તો આ પ્લેનર મોલેક્યુલ થઈ ગયો, તો આ પ્લેનર આયન થઈ ગયો. આ તો પ્લેનર અને શેપ થઈ ગયો પેન્ટાગોનલ પ્લેનર. લોન પેરને આપણે કાઉન્ટ નથી કરતા શેપની અંદર. તો XeF5-1. તમને પૂછે કેટલા એટમ એક પ્લેનમાં છે, તો આન્સર થઈ ગયો 6, એટલે પ્લેનર મોલેક્યુલ અથવા પ્લેનર એનાયન. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ, બોલો. એ બોન્ડ લેન્થ નો કઈ હતો પતો નથી. એલામાં આમ તો અલગ જ હોવી જોઈએ, પણ એનું કન્ફર્મેશન નથી મળતું વેલ્યુ લખેલી હોય એવું. એટલે હું તને ગોળા પેકમાં ન કહી શકું. કન્ફર્મેશન મળે પછી તો કંઈક ખબર પડે એમ, કેમ કે આનો ફોટો વેલ્યુ સહિત તો ક્યાંય નથી આપ્યો. પણ આપણે લોજિક પ્રમાણે વેલ્યુ અલગ હોવી જોઈએ ખરા, બરાબર છે. એટલું ક્લિયર હવે? આમાં 5 ફ્લોરિન હરખાજી છે કે અલગ અલગ છે? હરખા તે બધા પેન્ટાગોનમાં જ છે, 5 ફ્લોરિન 5 પાંખિયા ઉપર. એટલે આમાં કોઈ ઇસ્યુ છે નહીં. તમને પૂછે કેટલી ટાઈપની બોન્ડ લેન્થ આવેલી છે, તો એક જ ટાઈપની બોન્ડ લેન્થ. આમાં 2 ટાઈપની બોન્ડ લેન્થ, એ કન્ફર્મ આન્સર છે. આનું કઈ નક્કી નથી. ગોળો ફેંકવો હોય 2 ટાઈપની બોન્ડ લેન્થ કહી શકાય, ગોળો ફેંકવો હોય તો.
હાલો આગળ જઈએ. તો આની વાર્તા આપણી પૂરી sp3d3d. તો અહીંયા ટોટલ 3 શેપ પોસિબલ થયા. 7 + 0 હોય તો પેન્ટાગોનલ બાયપિરામિડલ, 6 + 1 હોય તો આપણે એ પ્રમાણે લખીએ કે ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ અથવા કેપ્ટ ઓક્ટાહેડ્રોન. 5 + 2 હોય તો શેપ થઈ ગયો પેન્ટાગોનલ પ્લેનર. એટલે અહીંયા 3 પોસિબિલિટી થઈ. હવે આપણે આગળ જતા એવું શીખવાનું આવશે કે આ લોન પેરને આ સ્ટીક જ કેમ ગમી, એ પાંખિયામાં કેમ ન ગઈ લોન પેર. આપણે sp3d ની અંદર તમને યાદ હોય તો લોન પેરને ક્યાં મૂકતા હતા? પાંખિયા ઉપર મૂકતા હતા. sp3d2 માં તો ગમે ને મૂકો એને કઈ ફેર પડતો નથી, પણ બે લોન પેર તો બને એટલી ઓપોઝિટ રાખવાની, ઈ ધ્યાન રાખવાનું બે લોન પેર હોય ત્યારે. બાકી એને કોઈ સ્પેસિફિક સિંગલ લોન પેર તો ગમે એને મૂકો, ડઝન્ટ મેટર. sp3d3 હોય તો એક લોન પેર હોય તો એ આવી રીતે ફરતી રહેશે ચારેક વાર, પણ જો બે લોન પેર હોય તો ડિફોલ્ટ એને સ્ટીકમાં જ મૂકવાની રહેશે. એનું રીઝન તમે આગળ જતા સમજશો બેન્ટ રૂલની અંદર. પેલા આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? હવે આ બધા એક્ઝામ્પલ આપણે થઈ ગયા હતા ને sp3 ના, કે બાકી હતા? તો sp3 માં અહીંયા આપણી આગળ 3 પોસિબિલિટીઝ છે, 4 + 0, 3 + 1 ને 2 + 2. આપણે અમુક લોકોના વાત કરી લઈએ. હવે જો ઓક્સિજન વાળા પેલા લઈએ ધારો કે, તો આપણે એક્ઝામ્પલ લઈએ H3O+ નું. ધારો કે H3O+ ની અંદર જો સ્ટ્રક્ચર ઇમેજિન કરવામાં આવે તો O સેન્ટરમાં જાય, તો O ની આરે પોતાના 6 ઇલેક્ટ્રોન છે, કેમ કે ગ્રુપ નંબર 16 છે, એટલે 3H ની આરે એના 3 ઇલેક્ટ્રોન વી ગયા. પોઝિટિવ ચાર્જ O ની ઉપર છે તો 1 ઇલેક્ટ્રોન ભગાડ મૂકવાનો, તો હવે 6 ની બદલે 5 જ ઇલેક્ટ્રોન રહ્યા, તો 5 માંથી 3 વપરાઈ ગયા, એક લોન પેર. તો આ H3O+ નો શેપ થઈ ગયો પિરામિડલ શેપ, એમોનિયાનો ભાઈ થઈ ગયો. તો આ થઈ ગયો પિરામિડલ શેપ અને એમોનિયાનો હગ્ગો ભાઈ, બરાબર છે. આઇસો ઇલેક્ટ્રોનિક વિથ એમોનિયા એમ તમે કહી શકો, કેમ કે H3O+ માં O+ એટલે નાઇટ્રોજન થઈ ગયો ઇન્ડાયરેક્ટલી ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ જોઈએ તો. હવે અહીંયા પછી માની લો કે આપણે SO3 લઈએ, તો એમાં મેં તમને જે હિન્ટ અગાઉ આપેલી હતી કે જો નેગેટિવ ચાર્જ હોય એને ઓક્સિજન એનાયન હોય, ઓક્ઝો એનાયન. આ ઓક્ઝો એનાયન ન કહેવાય, આ ઓક્ઝો કેટાયન કેવો જ કહે, કેમ કે અહીંયા ઓની ઉપર પ્લસ છે એટલે, પણ તેમ છતાં એનું નામ એવી રીતે પાડતા નથી આપણે. આને આપણે કહેશું ઓક્ઝો એનાયન. તો ઓક્ઝો એનાયન જે છે એમાં ધારો કે આપણે લઈએ ફોસ્ફરસ, તો P4O3- કીધો તો આપણે અહીંયા ઇલેક્ટ્રોન બધા ગોઠવી નાખીએ આવી રીતે. સ્ટ્રક્ચર તમને ક્લિયર થવું જોઈએ કે નેગેટિવ ચાર્જ ઓની ઉપર મૂકવાનો છે, એટલે -3 ચાર્જ ઓલા ફોસ્ફરસને આપવાનો નહીં ભૂલથી ઓક્ઝો એનાયન ની અંદર. સેન્ટ્રલ એટમને ઈ નેગેટિવ ચાર્જ નહીં મળે, પણ માની લો કે આવી રીતે ફોટો છે BH4-1, તો અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો BH4-1 ની અંદર, તો આ થઈ ગયો BH4-1. તો BH4-1 ની અંદર નેગેટિવ ચાર્જ બોરોન ઉપર છે, H ઉપર તો રહેશે જ નહીં ક્યાંય, તો આ નેગેટિવ ચાર્જ આપણે કાઉન્ટ કરવાનો બોરોનના ઇલેક્ટ્રોન ની અંદર. તો બોરોનના પોતાના 3 વેલેન્સ ઇલેક્ટ્રોન ગ્રુપ નંબર 13 ના 3 ને 1 4 ઇલેક્ટ્રોન થઈ ગયા, 4 ઇલેક્ટ્રોનના 4 બોન્ડ. તો આ થઈ ગયો sp3 અને 4 + 0 ટેટ્રાહેડ્રલ શેપ થઈ ગયો. પણ અહીંયા એવું નથી થયું પાછું, આ નેગેટિવ ચાર્જ ઓની ઉપર છે એટલે આપણે ફોસ્ફરસને સપ્લાય કરશું નહીં. તો આ 4 + 0 આ પણ 4 + 0 આ થઈ ગયો 3 + 1. એ પ્રમાણે બાકીના બધા કેસ તમને લખીને આપેલા છે 2 + 2 વાળા. આ તમે જાતે પણ સમજી શકો. માની લો કે આપણે ICl2+ લઈએ, તો ICl2+ ની અંદર થોડાક આયોડિનના કેટાયન લઈ લઈએ અને એનાયન લઈ લઈએ, તો ICl2+, તો આપણે એ પ્રમાણે કાઉન્ટ કરીએ તો પોઝિટિવ ચાર્જ ક્યાં આવશે? આયોડિન ઉપર. તો 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરવો પડે, તો 7 ઇલેક્ટ્રોન તો 1 વયો ગયો, 6 ઇલેક્ટ્રોન વધ્યા, 6 માંથી 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા બોન્ડ બનાવવામાં, વધ્યા 4 ઇલેક્ટ્રોન, તો 2 લોન પેર થઈ ગઈ, 2 લોન પેર 2 સિગ્મા. તો આ પ્રમાણે એનો આકાર આવશે. તો અહીંયા એંગ્યુલર શેપ થઈ ગયો એનો ICl2+.
પરંતુ માની લો કે ICl2 -1 હોય, ICl2 -1 છે, ધ્યાન તમે જો મિસ્ટેક કરી જોવામાં ચાર્જ તો આખો જવાબ બદલાઈ જશે. ICl2 માં નેગેટિવ ચાર્જ આયોડિનને આપી દેવાનો, Cl ને નહીં આપવાનો, અને આપણે ઈ આપી દઈએ આયોડિનને તો 7 ને 1 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 8 માંથી વપરાઈ ગયા 2 ઇલેક્ટ્રોન, વધ્યા 6 ઇલેક્ટ્રોન, તો 3 લોન પેર થઈ ગઈ. તો ICl2 માં 2 સિગ્મા 3 લોન પેર, તો એનો શેપ જે થઈ ગયો એ લિનિયર શેપ થઈ ગયો, XeF2 નો ભાઈ થઈ ગયો આ. sp3 અને એ પ્રમાણે કાઉન્ટ કરી શકાય એમાં. પણ માની લો કે તમને આપી દીધું છે IO4 -1 આપેલું છે, IO4 -1, તો આ ઓક્ઝો એનાયન છે, એમાં નેગેટિવ ચાર્જ આયોડિનને આપવાનો નહીં, એ ઓક્સિજનની ઉપર મૂકવાનો રહેશે. એટલે આપણે એનું જો સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો 7 ઇલેક્ટ્રોન આયોડિનના એસિટીસ, એમાંથી 4 વિયા ગયા, 4 ઓક્સિજનની આરે, વધ્યા 3 ઇલેક્ટ્રોન. હવે અહીંયા ધ્યાન પાછું એ આપવાનું કે પહેલા આનું સ્ટ્રક્ચર ડ્રો કરવું પડે, કે આપણે તો ખાલી સિગ્મા બોન્ડ જ ગોઈતા, પાઈ બોન્ડ હોય કે નહીં આપણને ખબર છે નહીં. તો ઓક્ઝો એનાયનનું સ્ટ્રક્ચર પહેલા ડ્રો કરી નાખવાનું, ભલે જેવું તો ગમે એવું ડ્રો કરી નાખો તમે તારે. તો અહીંયા ગમે એવું ડ્રો કરીએ તો એકનો તો સિંગલ બોન્ડ આવશે જ તે, બાકી બેના કેવા બધાના સમજવાના, ટ્રિપલ બોન્ડ, સોરી 3 ડબલ બોન્ડ, તો ટોટલ થઈ ગયા 7 બોન્ડ. તો હવે આ 3 ઇલેક્ટ્રોન ક્યાં વહી જશે? પાઈ બોન્ડમાં, છેલ્લે કાંઈ વધશે નહીં. તો અહીંયા 4 સિગ્મા ને 0 લોન પેર, તો આ થઈ sp3 ટેટ્રાહાઇડ્રલ. જો તમે માઇનસ ચાર્જ ભૂલથી આયોડિન ઉપર ગણી નાખ્યો તો આખી વાર્તા બદલાઈ જાત. એટલે તમારે તમારું ધ્યાન એ રાખવાનું કે ઈ નેગેટિવ ચાર્જ ઓક્ઝો એનાયનમાં ઓક્સિજનની ઉપર ગણવાનો રહે. એટલે તમને એનું લોકેશન ક્લિયર હોવું જોઈએ, ચાર્જ કયા એટમ ઉપર છે એમાં ભૂલ ન થવી જોઈએ. તો આવી રીતે આપણે અલગ અલગ કેસમાં કાઉન્ટિંગ કરી શકીએ. આનો મને વર્કઆઉટ કરીને કયો ICl4+ નું જાતે ફાસ્ટ કેલ્ક્યુલેશનથી. ICl4+, મેન્ટલી વર્કઆઉટ કરજો બંને ત્યાં સુધી. હું 1 લોન પેર, ઓકે. એટલે કયો કેસ થયો? 4+1 5, sp3 હાઇબ્રિડાઇઝેશન, SF4 નો હગો ભાઈ સીસો. સ્ટાન્ડર્ડ કેસ મગજમાં ફિટ કરી દેવાનો, SF4 સ્ટાન્ડર્ડ છે 4+1 માં, એની હારે સીધો મેચ થશે. તમે એમ સીધું લોજિક વાપરી શકો. SF4 હતું એમાંથી જો આયોડિન +1 કરી નાખો તો 17 - 1 16, ગ્રુપ નંબર 16 થઈ ગયું સીધું. સલ્ફર ની હારે મેચ થઈ ગયું, સીધો આ એક ગામા થઈ ગયો, 1 સેકન્ડમાં થઈ શકે. પછી માની લો કે આવી રીતે છે ICl4 -1, તો 17 એક 18, ગ્રુપ નંબર 18, ઝેનોન XeF4 જેવો થઈ ગયો, સ્ક્વેર પેનર, 4 સિગ્મા 2 લોન પેર. ક્લિયર એટલું? તો આવું બધું તમને આવડવું જોઈએ એ પ્રમાણે. તો આ બધા સિમ્પલ મોલેક્યુલ હતા જેમાં તમને ચાર્જને આધારે એનું લોકેશન ક્લિયર હોવું જોઈએ, તો જ તે તમને આવડે, નકર ન આવડે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. બાકી અહીંયા ઘણા બધા તમને કોમ્બિનેશન ઝેરોક્સમાં લખીને આપ્યા જ છે, એ હરખી રીતે વર્કઆઉટ કરવાના, દરેક વર્કઆઉટ કરવાના, કેલ્ક્યુલેશન કરીને અથવા મેન્ટલ કેલ્ક્યુલેશન કરીને ગમે એ રીતે. એકવાર જો તમે વર્કઆઉટ કરેલા હશે એ ઝેરોક્સના બધા એક્ઝામ્પલ, તો બીજી વાર સામે ગમે એને આવશે, ગમે એ ક્વેશ્ચનમાં, તો તમને સ્પીડથી કેલ્ક્યુલેટ કરતા આવડશે. બાકી જો પહેલી વાર કરતા હશો તો વાર લાગશે એક્ઝામમાં, ટાઈમ બગડશે પછી એ પ્રમાણે. હવે આપણે થોડી વાત કરી લઈએ ડી ઓર્બિટલની, કે જે યુઝ થતી હોય. તમને જે ઝેરોક્સ આપી એમાં દરેકમાં લખેલું છે કઈ ડી ઓર્બિટલ યુઝ થયેલી છે, જ્યાં જ્યાં ડી ઇન્વોલ્વ હોય ત્યાં. શરૂઆતના જે 3 છે SP, SP2 ને SP3 માં કાંઈ લેવા જેવું છે એમાં એક ડી નથી, એટલે જવા દઈએ. SP3D ની અંદર આ તમને ઝેરોક્સમાં લખીને આપેલું જ છે, એટલે લખવા જતા નહીં પાછા. SP3D માં આપણે ધ્યાન રાખશું કે 2 નોન ઇક્વિવેલન્ટ સેટ જનરેટ થાય છે.
તો sp3d ની અંદર 2 નોન ઇક્વિવેલન્ટ સેટ્સ ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ જનરેટ થશે. sp2 પ્લસ pd લખેલું છે એ પ્રમાણે. એમાં pd ની અંદર જે d હશે એ dz સ્ક્વેર હશે અને p હશે એ pz હશે પ્લસ પાછું ઈ અહીંયા ધ્યાન રાખવાનું છે કે જ્યારે જ્યારે s જે છે એ આગળ લખેલી હોય d પાછળ લખેલી હોય તો sp3d માં હું d પાછળ લખેલી છે તો એવા કેસમાં sp અને d ત્રણેયનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર સરખો જ છે. બરાબર, એટલે કે જો અહીંયા બધામાં ns npx npy npz ndz સ્ક્વેર મતલબ s તમે લ્યો 3s તો p 3p આવશે ને d આવશે 3dz સ્ક્વેર. પરંતુ જો આવું કાંક લખેલું હોય dsp3 તો એવા કેસમાં આ d આગળ લખાઈ ગઈ. બરાબર છે, તો આ d જે આગળ લખેલી જ્યારે હોય ત્યારે એનો જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હોય n-1 હોય, આનો ns હોય અને આનો np હોય. s અને p હંમેશા ઇક્વલ હોય પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરમાં, ક્યારેય તે અલગ અલગ નહીં હોય. મતલબ 4s ની આરે મિક્સ નહીં થાય. 4s ની આરે 4p જશે હાઇબ્રિડાઇઝેશનમાં. 3s ની આરે કોઈ દી 4p નહીં હોય. 3s ની આરે હંમેશા 3 છે. આવું કોમ્બિનેશન મગજ ફિટ કરી દેજો હરખી રીતે. ns બરાબર np જ થવું જોઈએ દર વખતે, n હરખા બેયના. પણ d જો આગળ લખેલો હોય તો એને એક નંબર ઓછો હોય. ધારો કે અહીંયા 4s ને 4p લઈએ તો અહીંયા 3d આવે, એક નંબર ઓછો એવી રીતે. પછી માની લો કે આવી રીતે લખેલું હોય d2sp3, એમાં d આગળ લખેલું છે. બરાબર, તો આપણે એ પ્રમાણે ધ્યાન રાખવાનું કે d જે છે એ n-1 હશે, d s ns અને p np. ક્લિયર એટલું? તો જ્યારે જ્યારે d આગળ લખવામાં આવે ત્યારે એનો મિનિંગ તમારે અલગ કરવાનો, એનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એક ઓછો લઈ લેવાનો s અને p વાળા કરતા. અને જો d પાછળ લખેલો હોય તો બધાના હરખા. ડુ નોટ ફોરગેટ ધીસ. તો sp3d2 માં d2 પાછળ લખેલું છે તો બધાના n વેલ્યુ હરખી છે. પરંતુ હવે અહીંયા પ્રશ્ન એ છે કે કઈ d ઓર્બિટલ વપરાય. તો તમારે યાદ રાખવાની છે કે આપણે xy પ્લેન માની લઈએ. ઓલા 4 પાંખિયાઓનું પ્લેન કયું લીધું? xy પ્લેન 4 પાંખિયાનું, ઉપર નીચે વર્ટિકલમાં લઈ લો z એક્સિસ. તો એવા કેસમાં dx² - y² બરાબર અને dz² વર્ટિકલમાં છે 90 ડિગ્રી ઓલા 4 પાંખિયાને. તો એક તો dz² લીધો ને બીજી રીતે dx² - y² જે 4 પાંખીની ડાયરેક્શનમાં એના લોબ આવેલા હોય. તો d² હોય ત્યારે અહીંયા આ બે d લેવાની. કઈ લેવાની? તો કે એક્ઝિયલ સેટ. કઈ લેવાની? એક્ઝિયલ સેટ ઓફ d ઓર્બિટલ્સ એમ કહેવાનું. આપણે વાત કરી હતી d ઓર્બિટલના ટાઈપ ગણ્યા હતા, ખબર છે? નોન એક્ઝિયલ ને એક્ઝિયલ. તો અહીંયા તમને sp3d2 ની અંદર એક્ઝિયલ d ઓર્બિટલનો ઉપયોગ થાય છે. એ તે બે dx² - y² ને z². નોન એક્ઝિયલ એટલે dxy dyz dz એનો ઉપયોગ થતો નથી એમાં ક્યાંય. પછી sp3d3 હોય એમાં તમારે મોડ્યુલમાં કરેક્શન કરવાનું છે. મોડ્યુલમાં તમને અલગ આપેલું છે. આ ક્લિયર? એ આપણે સુધારી નાખો. મોડ્યુલમાં જો તમને આવું ટેબલ આપેલું છે એક, એમાં સુધારો કરી નાખો. પેજ નંબર મને ખબર હતી, તમે ચેક કરો મોડ્યુલમાં. લાવતો લાવ છે મોડ્યુલ. એમાં ઇંગ્લિશમાં પેજ નંબર 30 સૌથી નીચે જુઓ. ગુજરાતીમાં નથી ખબર કયું પેજ છે. હે 29. તો ગુજરાતીમાં 29 ઉપર તમને જે આપેલું છે IF7 નું જુઓ તમે. એમાં ફોટો આપેલો છે IF7 નો. એમાં d ઓર્બિટલ તમારે સુધાર નાખવાની છે. બરાબર? dxy dyz dzx કેન્સલ આ લખવાની મેં તમને કીધી. તો dxy પ્લસ dx² - y² અને dz². તો ટોટલ 3 ઓર્બિટલ થઈ d ની.
એમાંથી 2 એક્ઝિયલ ને 1 નોન એક્ઝિયલ. આટલું ક્લિયર છે. આપણે 5 પાંખિયાવાળા પ્લેનને XY પ્લેન માનેલું છે અને વર્ટિકલમાં સ્ટીક જે છે એ Z એક્સિસમાં માનેલી છે. તો જે ઓર્બિટલ કમ્બાઈન થશે એ dxy અને dx-y². જે ઓલા XY પ્લેનમાં પાંખિયાના પ્લેનમાં છે, 5 પાંખિયાના પ્લેનમાં, અને ઉપર નીચે છે dz². તો આવી રીતે ડી લેવાની, તમારે ધ્યાન રાખવાનું, ભૂલવાનું છે નહીં. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે આ બધા ડી જે છે, યસ, SP3D માં સ્ક્વેર પ્લેનર ની સ્ક્વેર પિરામિડ. SP3D માં કોઈ દિવસ સ્ક્વેર પ્લેનર આવે જ નહીં. શેપ સ્ક્વેર બને જ નહીં, ટ્રાયંગલ હોય એમાં. 3 પાંખિયાવાળા પંખો ને 2 સ્ટીક. બરાબર? આટલું ક્લિયર? હવે આ બધામાં ડી આગળ છે, અહીંયા ડી પાછળ હતી, તો સેમ વેલ્યુ હતી એની પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની. પણ ધારો કે ડી આપણે આગળ લઈ લઈએ. હવે DSP2, આપણે DSP2 ના એક્ઝામ્પલ ભણવાના આવતા નથી આ 11th ક્યાંય, પણ 12th તમને ભરપૂર માત્રામાં એક ચેપ્ટર આવશે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. એની અંદર તમને આની ભરપૂર માત્રામાં તમને અલગ અલગ એક્ઝામ્પલ મળશે. બરાબર છે? તો DSP2 કીધું તો ડી આગળ લખેલી છે, તો એનો એક નંબર ઓછો હશે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર S અને P કરતા. એટલે એ પ્રમાણે અહીંયા સ્પેસિફાય કરેલું છે કે NS, NPX, NPY અને N-1 dx². અહીંયા તમારે x જે લેવાની એ dxy નહીં પણ dx² લેવાની, કેમ કે 4 બોન્ડ જે બનશે ને એ ઓલા 4 પાંખિયામાં બનશે. શેપ થશે સ્ક્વેર પ્લેનર. ઇમેજિન કરો કે પંખો બુઠ્ઠો છે, સ્ટીક વગરનો પંખો, 4 પાંખિયા, બીજું કાંઈ નહીં. તો ઈ શેપ કયો થઈ ગયો? સ્ક્વેર પ્લેનર. 90 ડિગ્રીનો એંગલ થઈ ગયો 4 બોન્ડ વચ્ચે. પાંખિયા છે જ નહીં, એને લોન પેરેન્ટ નહીં મૂકવાની. તો ધેટ ઇઝ સ્ક્વેર પ્લેનર શેપ. આ પ્રમાણે બોન્ડ એંગલ એમાં આવશે 90 ડિગ્રીના 4, 180 ના 2. સ્ક્વેર પ્લેનર સમજી લીધું? સમજી ગયા ને બધા? 4 પાંખિયાવાળો પંખો, નહીં સ્ટીક નહીં લોન પેર. બરાબર? અને એમાં ડી ઓર્બિટલ વપરાશે આ dx-y². કેમ કે ઓલા 4 બોન્ડ જે હતા ને એ એલોંગ x અને y એક્સિસ માની લેવાના, તો આપણને સમજવું હેલું પડે. બરાબર છે? એટલે આપણે આમ ઇમેજિન કરેલું હોય એક્સિસ પ્રમાણે. આને કીધી Z એક્સિસ, આ x અને આ y. તો અહીંયા જો 4 એંગલ છે બન્યા. આ પહેલો બોન્ડ, પછી આ બીજો બોન્ડ, આ ત્રીજો ને ચોથો બોન્ડ. એટલે તમે જો ઇમેજિન કરી લ્યો તો અહીંયા ધારો કે હું ગોઠવી નાખો. એક્ઝામ્પલ આપેલું છે ક્યાંય? નથી આપેલું. ધારો કે અહીંયા પેટી ગોઠવી નાખું, અહીંયા CL ને અહીંયા CL ગોઠવી નાખું. તો આ એક્ઝામ્પલ થઈ ગયું PTCl4 2- નું. PT 2+ માં છે એટલે. તો અહીંયા જો 4 CL ક્યાં ગોઠવાના? એલોંગ x એક્સિસ અને એલોંગ y એક્સિસ. એટલે આ સ્ક્વેર પ્લેનર શેપ થઈ ગયો આખે આખો. એટલે જે ડી ઓર્બિટલ યુઝ થઈ છે એવી ડી ઓર્બિટલ યુઝ કરવાની કે જેના લોબ્સ એલોંગ ધ એક્સિસ હોય, dx-y². પછી DSP3 લઈએ ધારો કે, તેમાંય તો ડી માં N-1 લખેલું હોવું જોઈએ. હવે DSP3 જ્યારે લઈએ તો SP3D માં અને DSP3 માં ડિફરન્સ ક્યાં થયો? આગળ પાછળનો ડિફરન્સ થયો. એટલે અહીંયા N-1 dz² થઈ ગયું. આનો એક્ઝામ્પલ લખીને તમને આપ્યું છે FECO5. જુઓ લખ્યું છે FECO5 એમ. FECO5 એટલે સમજી ગયા ને? 4 કાર્બન મોનોક્સાઇડ છે. CO એટલે 4, કાર્બન મોનોક્સાઇડ 5 છે, એટલે FECO5 નામ પડેલું છે આનું. તો આની અંદર તમારે યાદ રાખવાનું કે હાઇબ્રિડાઇઝેશન છે એ DSP3 છે. કેવી રીતે એવું એમાં આપણે પડવાની જરૂર છે નહીં. તમને 12માં કદાચ ભણવાનું થાય એ વખતે, કેમ કે રેગ્યુલરલી તમારે અત્યારે ખાલી યાદ રાખી લેવાનું કે આવું હતું આમાં એમ. શેપ તમને ક્લિયર છે ને કેવો હોય છે? શેપ તો ઈ જ છે, 3 પાંખિયાવાળા પંખાને ઉપર નીચે સ્ટીક. ખાલી ડી બદલાઈ ગઈ, ડી થઈ ગઈ અલગ S અને P કરતા, એક નંબર ઓછો લેવાનો. પછી આવશે D2sp3, ડી આગળ છે, તો આમાં તે ડી ઓર્બિટલ તો એને જ રહેશે,
dz² ને dx - y² ખાલી નંબર આગળ ઓછો થઈ ગયો s અને p કરતા. આનો એક્ઝામ્પલ તમે જાણ્યું છે, લખેલું છે એમાં ક્યાંય જોવો તો ઝેરોક્સમાં તો આ CONH3 6 માથે 2 3+ એવું એક્ઝામ્પલ લખેલું છે. પણ આ એક્ઝામ્પલનો સ્ટડી તમારે 12th માં આવશે, 11th માં આવું કોઈ એક્ઝામ્પલ આપણે ભણવાનું આવશે નહીં. ખાલી યાદ રાખવાનું કે ઊંધું થઈ શકે, sp3d2 ઊંધું d2 sp3. ખાલી અહીંયા n-1 તમારે ધ્યાન રાખવાનો એ પ્રમાણે. હવે ટિપિકલ કેસ આવે જે એક્સેપ્શન છે. કહેવાય dsp3 પણ d ઓર્બિટલ dz² ન હોય, એની બદલે હોય dx² - y² ઓર્બિટલ હોય. તો અહીંયા આપણને મળશે સ્ક્વેર પિરામિડનો શેપ, જેનું તમને એક્ઝામ્પલ લખીને આપેલું જ છે. તો સ્ક્વેર પિરામિડ ખરો, પણ લોન પેર નહીં મૂકવાની ક્યાંય સ્ટીક ઉપર. એક જ સ્ટીકમાં એક બોન્ડ બનશે, બાકીના 4 પાંખ્યામાં 4 બોન્ડ છે એ પ્રમાણે. ઓકે, પણ ડી ઓર્બિટલ અલગ થઈ ગઈ. dz² નહીં આવે, પરંતુ કઈ આવશે? dx² - y². કેમ કે અહીંયા તમે ઇમેજિન કરી લો કે એક 5મો એટમ ઉપર તરફ હોય, ધારો કે અહીંયા તે હજી તો ઝેડમાં ગોઠવાઈ ગયો ઉપર તરફ, તો ધેટ શેપ ઇઝ કોલ્ડ સ્ક્વેર પિરામિડ. dsp3 જેમાં ડી ઓર્બિટલ અલગ હોય, dz² સિવાયની. તો તમને એક્ઝામમાં આમાંથી બધું પૂછી શકાય કે કઈ ડી ઓર્બિટલ જે છે યુઝ થતી હશે. હવે આમાંથી ક્વેશ્ચન કેવી રીતે આવે એની ક્વેશ્ચનની થોડી વાત કરી લઈએ. લખો ક્વેશ્ચન. How many of the following molecules are ion? How many of the following molecules or ions? Involve. How many of the following molecules or ion involve dx² - y² orbital? dx² - y² orbital in their hybridization. In their hybridization. આટલા મેં તમને લખીને આપ્યા છે, આટલા એક્ઝામ્પલ. ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો કે હાઉ મેની ઓફ ધી ગિવન મોલિક્યુલ્સ ઓર આયન ઇન્વોલ્વ dx² - y² હાઇબ્રિડ ઓર્બિટલ ઇન ધેર હાઇબ્રિડાઇઝેશન. તો આમાં પહેલામાં કયું થાય હાઇબ્રિડાઇઝેશન? બોલો. IF6 - 1 બોલો શું થાય? કાઉન્ટિંગ કરો એ પ્રમાણે ઓરલી મોટે કાઉન્ટિંગ કરો. sp3d3i, કેમ કે આયોડિન નો -1 ચાર્જ છે, 7 ને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 8 માંથી 6 વયા ગયા 6 બોન્ડના, તો 6 સિગ્મા ને એક લોન પેર થઈ 6 + 1, તો XeF6 નો હગો ભાઈ થયો. તો sp3d3 માં કઈ ડી ઓર્બિટલ આવે છે કે નથી આવતી? dx² - y² આવે તે ને. એલા આપણે તો dx² - y² લેવાની છે ને, અને આપણે વાત કરી એ પ્રમાણે dz² પણ હતી, dxy પણ હતી ને dx² - y² હતી, એટલે એ પાસ થઈ ગયો. પછી TeCl4 કરો વર્કઆઉટ. તો ટેલ્યુરિયમ છે તો ગ્રુપ નંબર 16 થયું કે ન થયું? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, બરાબર છે. અને આરે 4 Cl છે તો sp3d થઈ ગયું 4 + 1,
ટેલ્યુરિયમ ગ્રુપ નંબર 16 તમને ક્લિક થવું જોઈએ એ વખતે. તો 6 ઇલેક્ટ્રોન છે ટોટલ, 4 સિગ્મા ને 1 લોન પેર, 4+1, તો sp3d થઈ ગયું આ. તો બોલો આમાં યુઝ થાય કે ન થાય dx²-y²? ન થાય. ને dz² યુઝ થતી હોય એટલે આ કેન્સલ. પછી ClF5 sp3d2, તો અહીંયા sp3d2 લખીએ તો એમાં d આવે કે ન આવે dx²-y²? તો એ આવી ગઈ એટલે ટીક માર્ક કરો. પછી BrF3 3 સિગ્મા ને 2 લોન પેર BrF3 માં, ClF3 નો હગો ભાઈ, બરાબર. તો આ sp3d થઈ ગયું. તો dz² કેન્સલ ન થાય એમાં. પછી Br3-1 I3-1 નો હગો ભાઈ, તો I તો sp3d, 2 સિગ્મા 3 લોન પેર, લિનિયર શેપ કેવો, 3 પાંખિયામાં 3 લોન પેર ની ઉપર નીચે Br સ્ટીક ઉપર ને વચ્ચે Br પાછો. તો Br3-1 આમાંય તે નો હોય એ પ્રમાણે. XeF4 તો એ તો છે તે sp3d2, તો એમાં તો પાસ થઈ જાય, એમાં આવી જાય ડી ઓર્બિટલ. XeF2 એમાં આવે sp3d હાઇબ્રિડાઇઝેશન, 2 સિગ્મા 3 લોન પેર એટલે કેન્સલ. XeO3 એ તો પિરામિડ છે 3+1. તો હવે તમને આવી રીતે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછીએ કે ઇન્ટીજર ટાઈપના તમને કોઈ પર્ટિક્યુલર ડી ઓર્બિટલ ટાર્ગેટ કરીને આપી દે, તે પ્રમાણે ધ્યાન રાખવાનું. અત્યારે આ લિમિટેડ એક્સટેન્ટમાં ક્વેશ્ચન છે, પણ જ્યારે 12મું તમે પૂરું કરો તેમાં ચેપ્ટર હાલી ગયેલું છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડનું, એમાં નવા એડ થઈ શકે કરવા હોય તો. જયસવાલમાં કદાચ એવું થાય કે તમને 12માના બધા એક્ઝામ્પલ નાખી દીધા હોય એમાં, ક્લિયર? તો એ પ્રમાણે એ જવા દેવાના, એની સિવાયના જોઈ લેવાના, એની સિવાયના કેટલા છે એ પ્રમાણે. કેમ કે તમને બધા એક્ઝામ્પલ 12માના ક્લિયર ન હોય એટલે આપણે લેવલે જેટલા થતા એટલા કરી નાખવાના જયસવાલમાંથી. કેમ કે જયસવાલની બુકમાં ઘણું બધું એવું છે કે જે 12માનું નાખેલું છે ને વચમાં, તમને લાગે કે સાહેબ આવું તો કરાયું જ નથી, પણ એ ખરેખર આ ચેપ્ટરનું હોય જ નહીં, અને કાંકથી ઉપાડીને મૂકી દીધું હોય સારું લગાડવા હાટો કે જો મારી બુક અઘરી છે એમ. અઘરી હોય જ નહીં, ચેપ્ટર બીજું હોય પાછું. એટલું ક્લિયર હવે? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? આગળ. હવે એક તમને ખાલી મારે હિન્ટ આપી દેવાની છે અહીંયા. આ ઝેરોક્સમાં આવું તમને લખીને આપેલું છે એક્ઝામ્પલ. હાઇબ્રિડાઇઝેશનનો સેકન્ડ પેજમાં બધા એક્ઝામ્પલ છે બધા. એમાં અહીંયા MX4 લખેલું છે. એમાં M તરીકે કોણ અને X તરીકે કોણ, એનું આખું લિસ્ટ તમને આપેલું છે. એટલે અહીંયા ખાલી મતલબ એટલો જ કરવાનો કે MX4 માં તમે M આમાંથી ગમે એ મૂકો અને X તમે આમાંથી બાકી બધી ગમે એ લ્યો. ધારો કે કાર્બન લઈએ અને અહીંયાથી H લઈએ તો મિથેન બની ગયો. પછી ધારો કે અહીંયા સિલિકોન લઈએ અને ક્લોરીન લઈએ તો SaCl4 મળી ગયો. એટલે આ MX4 જેમાં મેટલ M જે છે એ ગ્રુપ નંબર 14 છે અને X જે છે એ એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે વેલેન્સમાં, સોરી એક જ બોન્ડ બનાવે જનરલી, હેલોજન અથવા કોઈ હાઇડ્રોજન ટૂંકમાં. તો આ બધા જ જેટલા તમે ઇમેજિન કરી શકો કોમ્બિનેશન, અહીંયા 5 જણા છે ટોટલ મેટલમાં. મેટલ તો ન કહેવાય પણ ખરેખર એલિમેન્ટ એમ. અહીંયા બીજા એલિમેન્ટ છે એ પ્રમાણે 4, તો ટોટલ 20 કમ્પાઉન્ડ બની શકે. કેટલા? 20 ટાઈપના કમ્પાઉન્ડ અહીંયા બની શકે એ પ્રમાણે. તમારે એ પ્રમાણે એક્ઝામ્પલ પછી અહીંયા ધ્યાન રાખવાનું. આ તમે વર્કઆઉટ કર્યા હતા બધા? વર્કઆઉટ કર્યા હતા બધા? ન કરે તો વર્કઆઉટ કરી નાખજો, નકર તમને જયસવાલની બુકને MCQ નહીં આવડે. બરાબર છે? આ બધું તમારે વર્કઆઉટ કરવાનું રહેશે એક જે તમે આ ચેપ્ટરમાં ભણી ગયેલા છો. આપણે 1-2 એક્ઝામ્પલ આમાંથી જોઈ લઈએ છીએ.
ધારો કે O3 છે, તો O3 ની અંદર આપણે આમ ઇમેજિન કરવાનું છે. આમાં કોઓર્ડિનેટ બોન્ડ આવેલો છે, તો તમને ક્લિક થતો હોય ને તો ઓક્સિજન થી ઓક્સિજન તરફ કોઓર્ડિનેટ બોન્ડ એટલે કે સંવર્ગ બનશે. કાં તો આવી રીતે લખો, કાં તો બીજો રસ્તો છે સાદી લાઈન કરો અને પ્લસ માઇનસ લખો. તો આ એરો જે છે ન લખવો ગમતો હોય તો સાદી લાઈન કરીને પ્લસ માઇનસ લખી નાખવાના. એરોની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે કે વચ્ચેનો ઓક્સિજન જે છે એ પોતાનું લોન પર આપે છે બોન્ડ બનાવવા માટે, એટલે એને પ્લસ ગણેલો છે, જે ઇલેક્ટ્રોન લઈને નેગેટિવ ગણેલો છે. તો આનો જે ફોર્મલ ચાર્જ તમને ગણવાનો આવ્યો હોય છે અગાઉના ટોપિકમાં, આનો ફોર્મલ ચાર્જ થઈ ગયો +1, આ -1 ને અહીંયા થઈ ગયો 0. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાવ એ પ્રમાણે. તો આવા તમને એક્ઝામ્પલ એ પ્રમાણે ક્લિક થવા જોઈએ. આ બધા ડ્રો કરીને ચેક કરવાના તમારે. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાવ. છે કોઈને કઈ ડાઉટ? આગળ ખાલી પૂરું. એક સ્લાઇડ હતી, કેમ ક્યાં આવી ગઈ? હવે ખોવાઈ ગઈ તો ભણાવશો કેવી રીતે હવે? હાલો નથી. હવે આપણે વાત કરીએ ઓડ ઇલેક્ટ્રોન મોલેક્યુલ કોઈ હોય, બરાબર છે. ઓડ ઇલેક્ટ્રોન મોલેક્યુલનો મતલબ છે એક જ ઇલેક્ટ્રોન વધેલો હોય, ટૂંકમાં ઓડ નંબરના ઇલેક્ટ્રોન વધેલા હોય, 1 3 4 સોરી 1 3 5 7 એવી રીતે. તો એમાં કાઉન્ટિંગ કેવી રીતે કરવાનું હાઇબ્રિડાઇઝેશનનું? એમાં રૂલ થોડાક બધા અલગ અલગ છે, બરાબર છે. આપણે એ રૂલ લખતા જશું એ પ્રમાણે, અને એમાં જે જે લાગુ પડતો એક્ઝામ્પલ છે સમજતા જશું. સૌથી પહેલું તો લખો, ટાઇટલ લખો, હાઇબ્રિડાઇઝેશન ઇન ઓડ ઇલેક્ટ્રોન મોલેક્યુલ્સ. હાઇબ્રિડાઇઝેશન ઇન ઓડ ઇલેક્ટ્રોન સ્પીસીસ. એ સ્પીસીસમાં કાં તો મોલેક્યુલ હોય કાં તો આયન હોય. હવે માની લો કે આપણે શરૂઆત કરીએ NO2 થી, તો NO2 જે છે એમાં સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન થાય. તો નાઇટ્રોજનના ટોટલ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એમાંથી તમે 2 ઓક્સિજનની હારે 2 ઇલેક્ટ્રોન આપી દો તો 1 ઇલેક્ટ્રોન છેલ્લે વધે. આવી રીતે અહીંયા મેં કોઓર્ડિનેટ બોન્ડ કરેલો છે. આ જગ્યાએ મેં ડબલ બોન્ડ નથી મૂક્યો, એનું તમને કારણ પછી થોડું કરીને સમજાવું છું હું કામ નથી મૂક્યો એમ. હવે અહીંયા જો 1 ઇલેક્ટ્રોન વધ્યો, N ના પોતાના 5 ઇલેક્ટ્રોનમાંથી 2 અહીંયા વી ગયા ડબલ બોન્ડમાં, 1 અહીંયા કોઓર્ડિનેટ બોન્ડમાં વી ગયા, બરાબર છે. અને 1 ઇલેક્ટ્રોન છેલ્લે વધ્યો, એ માથે લખેલો છે. હવે તમને ખબર હોય, તમે જો ક્યારેક ઓલી ST ની બસમાં ગયા હો તો એમાં નાના બાળકોની અડધી ટિકિટ આવે. કેટલી? અડધી ટિકિટ આવે, ખબર જ ને? એટલે 11 વર્ષથી ઓછાના હોય તો એને અડધી ટિકિટ આવે. રેલવેમાં એ જ પ્રમાણે હોય કે નાના બાળકોની ટિકિટ છે એ અડધી હોય ટૂંકમાં એમ, પણ એ જગ્યા આખી રોકે. ટિકિટ રેલવે લે અડધી નહીં, પણ જગ્યા આખી રોકે કે અડધી રોકે? બોલો. ઉલટાની વધારે રોકે, કેમ કે હુવા જોઈએ પાછું નાના છોકરાઓને, એટલે મમ્મી થોડીક માગી હોઈ જાય, છોકરાને હુવાડ દે. એટલે ઈ જે અડધી લોન પેર છે, કેટલી અડધી લોન પેર? 1 ઇલેક્ટ્રોન એટલે શું થયું? અડધી લોન પેર થઈ, બરાબર છે. અડધી ચા, પણ ગ્લાસ તો આખો જોઈએ એમાં. અડધી ચા કહે ને, અડધી ચા આપો, આખી ચા નહીં તો ગ્લાસ તો આખો જ ભરેલો હોય ને પછીમાં, એટલે ગ્લાસ આખો આપે પણ ચા જ અડધી હોય ખાલી. એટલે સીટ આખી રોકે, ભલે ટિકિટ અડધાની હોય તો રીતે. એટલે તમારે આને ઓફિશિયલી શું કરી લેવાનું?
અડધી લોન પેર કાઉન્ટેડ એઝ આખી લોન પેર. બરાબર છે. હવે અહીંયા જો ધ્યાનપૂર્વક એ સમજશું આપણે કે એવું નહીં કે દરેકમાં તમારે ગણવાનું એમ. અત્યારે અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 3.5 છે, નાઇટ્રોજનની વેલ્યુ 3.0 લઈ લઈએ માની લો કે, તો એવા કેસમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો થયો બોલો? +4 થઈ ગયો. 2 ઓક્સિજન -2 માં છે. બરાબર છે. તો આ N જે છે +4 માં થઈ ગયો. તો પ્લસ જ્યારે સેન્ટ્રલ એટમ પોઝિટિવ ઓક્સિજન સ્ટેટ ધરાવતો હોય, સેન્ટ્રલ એટમ પોઝિટિવ ઓક્સિજન સ્ટેટ ધરાવતો હોય અને જો એની ઉપર એક જ ઇલેક્ટ્રોન વધેલો હોય, એક જ તે, અને બીજી કોઈ લોન પેર ન હોય, તો એવા કેસમાં આ લોન પેર જે છે, અડધી લોન પેર, એને આપણે કાઉન્ટ કરવાની હાઇબ્રિડાઇઝેશનમાં. એ રૂલ પછી તમને અલગથી લખાવી દઈશ. પહેલા આપણે સમજી લઈએ બધા એક્ઝામ્પલ પહેલા 1 by 1. તો આ અડધી લોન પેર જે છે એને ગણવાની કેમાં? હાઇબ્રિડાઇઝેશનમાં ગણી લેવાની. અડધીને આખી તરીકે ગણો તો દર સારું સમજવું હેલું પડે એટલે. તો 2 સિગ્મા ને 1 લોન પેર, અડધી લોન પેર ને આખી લોન પેર ગણી લે તો કેટલા થયા? 3 થઈ ગયા. 2 + 1 તો શું થયું? sp2 હાઇબ્રિડાઇઝેશન. તો અહીંયા NO2 જે છે એ sp2 હાઇબ્રિડાઇઝેશનમાં છે. આ સમજાણો મેં કીધું એ અડધી લોન પેર ને આખી લોન પેર ગણી લેવાની છે અને એને ગણવાની હાઇબ્રિડાઇઝેશન ની અંદર. તો 2 સિગ્મા અને 1 લોન પેર 2 + 1 3 થઈ ગયા. તો sp2 અહીંયા જે બોન્ડ એંગલ આવશે એ 134 ડિગ્રીનો આવશે. ગોખી નાખજો. આ બોન્ડ એંગલ તમને સમજાઈ જાય કેવી રીતે. દેશીમાં સમજે તો સમજાશે, બાકી વિદેશીમાં સમજીએ કાંઈ એમ તો. જો આપણે અડધીને અડધી લોન પેર જ માનીએ, ધારો કે અડધીને અડધી લોન પેર જ માનીએ, તો sp 1.5 થાય કે ન થાય? થાય ને. sp2 ની બદલે sp 1.5. ઇમેજિનરી હાઇબ્રિડાઇઝેશન. કેવું? ઇમેજિનરી. તો sp 1.5 જે છે અને sp2 છે ને એકલો sp છે, sp ની માથે 1 p1. તો અહીંયા sp માં બોન્ડ એંગલ કેટલો હતો? 180 હતો. આ 180 અને sp2 માં બોન્ડ એંગલ 2 ની વચમાં મૂકી દેવાનો. ક્લિયર છે? હવે કયો નંબર આવશે એ ગોખી યાદ ન રાખીએ કાંઈ, મતલબ દરેક કેસમાં અલગ અલગ, પણ એટલું કન્ફર્મ છે કે આ 2 ની વચમાં ક્યાંક આવશે. તો બોન્ડ એંગલ 180 ને 120 ની વચમાં મૂકી દેવાનો. તો NO2 સ્પેસિફિક હોય તો આન્સર આવશે 134 ડિગ્રી. તમે એમ સમજી શકો કે આ સાઈડના 4 ઇલેક્ટ્રોન ડબલ બોન્ડના, આ સાઈડના 2 ઇલેક્ટ્રોન, તો રિપલ્ઝનનું માત્રા વધી ગઈ. 4 ઇલેક્ટ્રોન વર્સિસ 2 ઇલેક્ટ્રોનનું બોન્ડ પેર રિપલ્ઝન થઈ ગયું. તો બોન્ડ એંગલ 120 થી વધી જ ગયો. એમ તમે માની શકો. નકર સ્ટાન્ડર્ડ કેસ કેટલો હતો? 120 નો હતો sp2 માં, પણ એની કરતા મોટો એંગલ આવ્યો કેમ કે અહીંયા રિપલ્ઝન 4 ને 2 નું છે. સમજાણું? આ યાદ રાખવાનું તમારે એ પ્રમાણે. પછી બીજો કેસ લઈએ જેમાં લોન પેર હોય પાછી હારે, બરાબર, અને ઇલેક્ટ્રોન પાછો અડધી લોન પેર તરીકે હાજર હોય. આખી લોન પેર અડધી લોન પેર એવી રીતે ટોટલ 2 હોય. તો ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ હવે ClO2 નું. ClO2. તો ClO2 ની અંદર આપણે આની જેમ જ તો એ પ્રમાણે જઈએ કે આગળ, તો તમે અહીંયા ડબલ બોન્ડ મૂકી શકો છો ClO2 માં. આમાં ડબલ બોન્ડ મૂકી ન શકાય. હવે આપણે જો ડબલ બોન્ડ માનીને આગળ વધતા હોઈએ તો Cl ના 4 બોન્ડ તો આમનામ વી ગયા, 4 ઇલેક્ટ્રોન તો આમનામ વી ગયા હતા. 7 4 વી ગયા, વધ્યા 3, તો ડોટ લોન પેર થઈ. ડોટ લોન પેર 1.5. તો આપણે ઇમેજિન કરીએ એ પ્રમાણે, તો આ એક લોન પેર આખી અને એક અડધી લોન પેર. અહીંયા એ પ્રમાણે એક આખી લોન પેર, એક અડધી લોન પેર. ટૂંકમાં ડોટ લોન પેર થઈ ClO2 માં. અહીંયા તે Cl જે છે +4 માં છે NO2 ની જેમ જ તે.
પાછો રૂલ આવ્યો કે સેન્ટ્રલ એટમ ભલે પોઝિટિવ રહ્યો પણ આ અડધી લોન પેર એકલી નથી, બેકલી છે. ક્લિયર? તો એવા કેસમાં ઈ અડધી લોન પેરને ગણવાની નહીં. ક્લિયર છે એટલું? આ અડધી લોન પેરને ગણવાની નહીં, કેમ કે પહેલાથી એક લોન પેર હાજર જ છે. તેવા કેસમાં આ લોન પેર જે છે ડુ નોટ કાઉન્ટ ઇન હાઇબ્રિડાઇઝેશન. તો ClO2 માં જે અડધી લોન પેર છે એને આપણે કાઉન્ટ નહીં કરીએ હાઇબ્રિડાઇઝેશનમાં, તો વધ્યું બોલો કાઉન્ટ કરો હોય તમે તમારી રીતે. તો 2 સિગ્મા ને એક લોન પેર 2 + 1 થઈ ગયું sp2 હાઇબ્રિડાઇઝેશન. 2 સિગ્મા અને એક લોન પેર, અડધી લોન પેર ભૂલી જવાની. તો અહીંયા જવાબ આવશે sp2 હાઇબ્રિડાઇઝેશન. અહીંયા તે બોન્ડ એંગલ જે હશે એ 120 થી થોડોક વધારે જ હશે, કેમ કે રિપલ્ઝન છે. જો અહીંયા ડબલ બોન્ડ ને અરે સિંગલ બોન્ડ નું આ રિપલ્ઝન પાવરફુલ હોય પાછું, એટલું બધું પાવરફુલ ન હોય. ઓલા કેસમાં શું હતું, અડધી લોન પેર હતી. હવે અડધી લોન પેર કેટલું રિપલ્ઝન કરે બોલો? તો આ બોન્ડ એંગલ વધે કે ન વધે? અહીંયા એક લોન પેર પહેલાથી હાજર છે તો એ તો રિપલ્ઝન વધારે માત્રામાં કરશે, એટલે બોન્ડ એંગલનો ઇન્ક્રીઝ એટલો બધો નહીં થાય જેટલો થવો જોઈએ એટલો. ઓલા NO2 ની જેમ થોડોક ઓછો બોન્ડ એંગલ હશે. તમને એક્ઝામમાં પૂછે આ બોન્ડ એંગલને આની હારે કમ્પેર કરો. વેલ્યુ મને અત્યારે યાદ નથી પણ એટલું કન્ફર્મ છે કે આ વેલ્યુ ઓછી જશે, કેમ કે ઉપર એક લોન પેર બેઠેલી છે. તો લોન પેર બોન્ડ પેર રિપલ્ઝન જોરદાર હોય એટલે બોન્ડ એંગલ નાનો હોય થોડોક NO2 ના 134 ની કમ્પેરિઝનમાં. એટલે આપણે એમ ધારો કે થીટા મૂકી દઈએ અત્યારે, એને આને કહી દઉં થીટા, તો થીટા લેસ ધેન 134 એ કન્ફર્મ છે. તો આ સેકન્ડ રૂલ થઈ ગયો. હવે મને કહો કે આ બે રૂલમાં ડિફરન્સ ક્યાં આવ્યો? એકમાં લોન પેર પહેલેથી હાજર જ હોય, આખી લોન પેર, બીજામાં ન હોય, અડધી લોન પેર જ હોય. તો જો કોઈ અગાઉથી કોઈ લોન પેર હાજર હોય તો એવા કેસમાં અડધી લોન પેરને કાઉન્ટ કરવાની નહીં, ખોળામાં બેહાડ દે એને. બરાબર? ક્લિયર? આમાં તો અડધી લોન પેર છે જ તે, બીજી કોઈ લોન પેર છે નહીં આખી, તો અડધી લોન પેર કાઉન્ટ કરવાની. પણ શરત એટલી છે કે અહીંયા પોઝિટિવ હોવો જોઈએ, કે ઓક્સિડેશન નંબર એનો કેવો? પોઝિટિવ. તો આપણે આ રૂલ એપ્લાય કરીને આપણે એને જવાબ આપી શકીએ. હવે લઈએ થર્ડ એક્ઝામ્પલ. થર્ડ એક્ઝામ્પલની અંદર આપણે લઈશું CH3 ડોટ. CH3 ફ્રી રેડિકલ, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો. એટલે ઇમેજિન કરો કે કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે, એમાંથી 3 વપરાણા ને એક એમને પડ્યો રહ્યો ડોટ તરીકે. તો આ CH3 ડોટ થઈ ગયો, એને કહેવાય મિથાઇલ ફ્રી રેડિકલ. મિથાઇલ મુક્ત મૂલક એમ ગુજરાતીમાં કહી શકાય. હવે આમાં જો આપણે ઇમેજિન કરીએ તો હાઇડ્રોજન જે છે એ +1 છે, તો કાર્બન કેટલો થશે? -3 થશે. બરાબર છે? તો આ લોન પેરને ગણવાની નહીં. આ ક્લિયર છે? અડધી લોન પેરને કાઉન્ટ નહીં કરવાની હાઇબ્રિડાઇઝેશનમાં, કેમ કે સેન્ટ્રલ એટમ જે છે કેવો છે? માઇનસમાં છે, પ્લસમાં નથી. તો આ ડોટ જે લખેલો છે ડોટ, ડુ નોટ કાઉન્ટ ઇન હાઇબ્રિડાઇઝેશન. તો હવે ખાલી 3 હાઇડ્રોજન ખાલી 3 સિગ્મા જ થયા. બરાબર? તો બોલો આનો શેપ કેવો થયો? લોન પેર 0 માની લેવાની, અડધી લોન પેર ગણવાની નથી હાઇબ્રિડાઇઝેશનમાં. તો 3 સિગ્મા 0 લોન પેર. તો બોલો શું કરશે? sp2 3 પાંખિયાવાળા પંખો. બરાબર છે? જેને સ્ટીક નથી, પણ સ્ટીકની ડાયરેક્શનમાં
ઓલી ઇલેક્ટ્રોન એમ તેમ રહેલો હશે અનહાઇબ્રિડાઇઝ p ઓર્બિટલમાં. એટલે કે ઇમેજિન કરીએ આપણે શેપ એ પ્રમાણે. તો માની લો કે આ 3 પાંખિયા છે. આ બધા એક જ પ્લેનમાં છે, બરાબર. અને ઓલી જે અનહાઇબ્રિડાઇઝ p ઓર્બિટલ જે હશે બિન સંકૃત p કક્ષક, ઈ ઓલા સ્ટિકની ડાયરેક્શનમાં છે, એમાં એક ઇલેક્ટ્રોન હશે આવી રીતે, જે એને 90 ડિગ્રી હશે પ્લેનને. તો અહીંયા બોન્ડ એંગલ થઈ ગયો 120 નો 3 પાંખિયા વચ્ચે. અને આ અડધી લોન પેર 90 ડિગ્રી છે 3 પાંખિયાની યાર. એટલે કે સ્ટિક સમજી લીધો, સ્ટિકની ડાયરેક્શનમાં બે લોબ આવી ગયા p ઓર્બિટલના, જેમાં ઓલો અનપેડ ઇલેક્ટ્રોન રહેલો હશે. તો આ શેપ થઈ ગયો ટ્રાયેંગ્યુલર પ્લેનર. હવે એક છેલ્લું એક્ઝામ્પલ તમે મને કહેજો કે શું કરવાનું હોય. મેં તમને રૂલ બધા 3 જ રૂલ હતા, એ મેં તમને દરેક એક્ઝામ્પલમાં કહી દીધા એક એક. પહેલા 2 રૂલમાં સેન્ટ્રલ એટમ પોઝિટિવ વાળો હતો, પછી એમાં લોન પેર અડધી એકલી જ હોય તો કાઉન્ટ કરો, પણ પહેલાથી કોઈક હાજર હોય લોન પેર હોય તો કાઉન્ટ નહીં કરવાનું. આ 3rd રૂલ, સેન્ટ્રલ એટમ જો નેગેટિવ ચાર્જ વાળો હોય એટલે કે નેગેટિવ ઓક્સિડેશન નંબર, તો એ ગણવાની જ નહીં અડધી લોન પેર રીતે. ઓકે. પરંતુ માની લ્યો કે હવે આ રૂલ છે ને થોડોક પાછો આના કોન્ટ્રાડિક્શનમાં છે. એ રેગ્યુલર રૂલ ઓર ઇલેક્ટ્રોન મોલેક્યુલનો નથી, ખાલી કમ્પેર કરવા માટે છે કેવી રીતે. તો ધારો કે હું તમને આપું CH3- એટલે કાર્બનના 4 ઇલેક્ટ્રોન હતા, કેટલા? એક બહારથી એક્સ્ટ્રા આવ્યો, તો કાર્બન ઉપર આવી ગયો નેગેટિવ ચાર્જ. ઓક્સિડેશન નંબર તમે ચેક કરો કાર્બનનો આની અંદર, તો અહીંયા 3 હાઇડ્રોજનના દરેકના +1 એટલે +3, બરાબર છે. અને કાર્બનને ગણો -4માં, તો ઓવરઓલ તમને ચાર્જ -1 સમજાઈ જશે એ પ્રમાણે. તો આ CH3- થઈ ગયો. અડધી લોન પેર કે આખી લોન પેર? હવે આખી લોન પેર છે. તો આવા કેસમાં ભલે કાર્બન સેન્ટ્રલ એટમમાં માઇનસમાં હોય ઓક્સિજન નંબર, એ લોન પેરને ગણી લેવાની. તો CH3- જે છે એ ઓડ ઇલેક્ટ્રોન મોલેક્યુલ નથી, પહેલા તો ધ્યાન રાખજો, નોટ ઓડ ઇલેક્ટ્રોન સ્પીસીસ. તો જેટલા ઓડ ઇલેક્ટ્રોન સ્પીસીસ નહીં હોય એમાં તો આપણે રેગ્યુલર રૂલ જ એપ્લાય કરશું કે લોન પેરને કાઉન્ટ કરવાનું હાઇબ્રિડાઇઝેશનની અંદર, એટલે આમાં રેગ્યુલર રૂલ એપ્લાય થશે. તો અહીંયા રેગ્યુલર રૂલ 3+1 એટલે કે 4, તો sp3 અને પિરામિડલ શેપ થઈ ગયો એનો એમોનિયાની જેમ. આ સમજાણું? આ ક્લિયર બધાને? કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તો અહીંયા આ તમારે યાદ રાખવાનું. એટલે કે અહીંયા તો ઓડ ઇલેક્ટ્રોન મોલેક્યુલ છે જ નહીં, તો રેગ્યુલર રૂલ લોન પેરને કાઉન્ટ કરવાની. ઓડ ઇલેક્ટ્રોન હોય તો જ એમાં એ નક્કી કરવાનું રહે 3 રૂલમાંથી. ઓકે, મિક્સ ન થવું જોઈએ આ બધું. હવે તમને એક છેલ્લું એક્ઝામ્પલ આપી દઉં, તમારે મને કહેવાનું શું આન્સર આવશે એમ. CCl3 ડોટ. ગણવાની? હમણાં તો કીધું નહીં ગણવાની એમ. અચ્છા, તો કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.5, ક્લોરીનની 3.0. તો કાર્બન કેવો થઈ ગયો? પોઝિટિવ થઈ ગયો વિથ રિસ્પેક્ટ ટુ ક્લોરીન. તો 3 ક્લોરીનના દરેકના -1 માની લઈએ, તો કાર્બનની એમાં +3 ગણી શકાય. તો કાર્બનની ઓક્સિજન થઈ ગઈ પોઝિટિવ. પોઝિટિવ છે
અડધી લોન પેર છે, બીજી કોઈ લોન પેર નથી એની સિવાયની, તો એ કાઉન્ટ કરાશે. તો આપણે આ લોન પેરને કાઉન્ટ કરી લઈશું હાઇબ્રિડાઇઝેશનમાં. તો બોલો આનું શું થાય હાઇબ્રિડાઇઝેશન? હવે sp3 થઈ ગયું, કેમ કે અડધી લોન પેર આખી લોન પેર મને એને કાઉન્ટ કરી લેવાનું હવે, બરાબર. તો અહીંયા આન્સર આવે sp3 હાઇબ્રિડાઇઝેશન. અને શેપ કયો થયો? તો કે પિરામિડલ, એમોનિયાની જેમ. બોન્ડ એંગલ થોડોક અલગ આવે, કેમ કે આખી લોન પેર છે નહીં. હવે આની ઉપરથી ટોપિક આવશે ડાયમરાઇઝેશન. આની હારે સીધો રિલેટેડ છે ટોપિક છે ડાયમરાઇઝેશન ઓફ ઓડ ઇલેક્ટ્રોન સ્પીસીસ. વાતો બંધ કરો. જેટલા ઓડ ઇલેક્ટ્રોન સ્પીસીસ છે એ લોકો કમ્બાઈન થઈ જઈને ડાયમર બનાવે. એ ઇઝીલી બને કે માંડ બને એમ નક્કી કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલો વેલો કેસ લઈએ આપણે NO2 નો. આ સાઈડ એક NO2, બીજી સાઈડ એક NO2. હવે એમાં એ વેરીફાઈ કરો કે આ લોન પેર અડધી લોન પેર છે કે નહીં હાઇબ્રિડાઇઝેશનમાં ઇન્વોલ્વ કે નથી ઇન્વોલ્વ. આપણે વાત કરી પ્રમાણે લોન પેર ઇન્વોલ્વ ઇન હાઇબ્રિડાઇઝેશન. અને આપણે એવું ભણી ગયા છીએ કે પ્યોર એટોમિક ઓર્બિટલ કરતા હાઇબ્રિડ ઓર્બિટલ જે છે એ ઇઝીલી બોન્ડ ફોર્મ કરી શકે, એનો ઓવરલેપનો એક્સટેન્ટ વધારે હોય. તો અહીંયા બે NO2 ના જે એક ઇલેક્ટ્રોન રહેલા છે અડધી લોન પેર વાળા, અહીંયા હાફ લોન પેર સમજજો, હાફ લોન પેર એમ. તો હાફ લોન પેર ઇન્વોલ્વ ઇન હાઇબ્રિડાઇઝેશન. તો અહીંયા આ બે વચ્ચે સીધું કોમ્બિનેશન થાય અને આપણને મોલેક્યુલ મળે N2O4 ડાયનાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ. તો N2O4 જે છે ડાયમર છે NO2 નો, બરાબર. આપણે એનું સ્ટ્રક્ચર ઇમેજિન કરી લઈએ કેવું આવશે. તેનું સ્ટ્રક્ચર તમે ઇમેજિન કરીએ કોઈ પ્રમાણે. આવી રીતે એનું સ્ટ્રક્ચર ડ્રો કરી શકાય, જેમાં NN બોન્ડ ઇઝીલી બની ગયો. આપણે એમ કહી શકીએ કે ડાયમર ફોર્મ્સ ઇઝીલી. because half lone pair એટલે કે અનપેડ ઇલેક્ટ્રોન એમ કહી શકો તમે એને, is present in hybrid orbital. હાફ લોન પેર એટલે કે અનપેડ ઇલેક્ટ્રોન is present in hybrid orbital. તો બોન્ડ જલ્દી બને, એટલે કે NO2 માંથી N2O4 ઇઝીલી થઈ શકે ડાયમરાઇઝેશન. આ સમજાણું યાદ રાખજો. નેક્સ્ટ લખાઈ ગયું? કોઈને બાકી? હવે માની લો કે આપણે લઈએ ClO2. વાતો બંધ કરો.
આવું કાંક બને કે ન બને એ ખાલી નક્કી કરવાનું છે કે ડાયમરાઇઝ થાય કે ન થાય ઇઝીલી. બોલો તમારો જવાબ. ClO2 માં એક લોન પેર પહેલેથી હાજર જ છે અને બીજી અડધી લોન પેર મેં ખાલી દર્શાવેલી છે છેતરાવા હાટું. તમે છેતરાતા નહીં, પણ Cl માં તમને ખબર હોય તો એક લોન પેર હજી એક હાજર છે. હવે બોલો આ લોન પેર અડધી ગણવાની કે નહીં ગણવાની? તો હાફ લોન પેર જે છે do not take part in hybridization. તો મતલબ પ્યોર એટોમિક ઓર્બિટલમાં છે, મતલબ એવો થઈ ગયો કે અડધી લોન પેર જે છે એ કેમાં છે? તો કે પ્યોર એટોમિક ઓર્બિટલમાં છે. ઓકે, અને પ્યોર એટોમિક ઓર્બિટલ હોય એનો જે બોન્ડ બનો એ બધો વીક બને. કેવો બને? વીક બને કમ્પેરિઝનમાં હાઇબ્રિડ ઓર્બિટલ કરતા. તો અહીંયા એ પ્રમાણે લખીએ અહીંયા કે આ જે છે તો એ અડધી લોન પેર છે એ પ્યોર એટોમિક ઓર્બિટલમાં છે, તો એનો બોન્ડ હરખી રીતે બનશે નહીં. તો અહીંયા ડુ નોટ ડાયમરાઇઝ ઇઝીલી અથવા ડુ નોટ ફોર્મ ઇઝીલી. તો Cl2O4 બનતો નથી અથવા ClO2 ભેગા થઈને Cl2O4 ડાયમરાઇઝ નથી થતો. આવી રીતે તમને એવું પૂછે એક્ઝામમાં તો આ એનો જો રીઝન થઈ ગયું કે એમાં એટોમિક ઓર્બિટલમાં અડધી લોન પેર આવેલી છે એટલે, અને એટોમિક ઓર્બિટલનું બોન્ડ ફોર્મેશન વીક હોય હાઇબ્રિડ ઓર્બિટલ કરતા. તો ડુ નોટ ફોર્મ ઇઝીલી અથવા ડુ નોટ ડાયમરાઇઝ એમ કહી શકાય. અહીંયા લખવું હોય તો ડુ નોટ ડાયમરાઇઝ. અહીંયા સમજવાનું એટલું જ છે કે એનું ડાયમરાઇઝેશન થોડુંક ડિફિકલ્ટ છે. એ પ્રેફરન્શિયલ નહીં હોય કે હાલો બોન્ડ બને જોઈન થઈ જાય એમ. પછી પરાણે જો બેને ભેગા કરવા હોય તો પરાણે ભેગા થવાના જ છે, પરાણે ભેગા કરાવવા હોય તો. બાકી એના પ્રેફરન્સમાં લિસ્ટમાં આવશે નહીં. જ્યારે NO2 ના કેસમાં એ પ્રેફરન્સમાં આવશે કે બોન્ડ બનાવી નાખો, N2O4 બનાવી નાખો સીધો, તો એના પ્રેફરન્સ લિસ્ટમાં છે. આ એના પ્રેફરન્સ લિસ્ટમાં નથી. અને છેલ્લો કેસ એ પ્રમાણે હવે આનો CH3 લઈએ આપણે. હવે બે CH3 ભેગા કરો તો ઇથેન બને, એવું તમે બાળપણમાં ભણી ગયા હશો. તમારે ઓર્ગેનિકમાં એક જગ્યાએ આનું આવશે ડાયમરાઇઝેશન, બરાબર છે, પણ એ પ્રેફરન્શિયલ નહીં હોય કેમ કે ધેર ઇઝ નો અધર ઓપ્શન, એટલે એ લોકો જોઈન થશે. એટલે કે આ જે અહીંયા તમને કોમ્બિનેશન આપેલું છે CH3.CH3 વાળું, એ થશે ખરી ઓફિશિયલી અને બનશે તે ઇથેન, પરંતુ એના પ્રેફરન્સમાં નહીં હોય કે જોઈન થઈ જવું એમ. એના પ્રેફરન્સ બીજા કોઈ હશે, પણ જ્યારે બીજા કોઈ ન હોય ત્યારે પરાણે જોઈન થવું પડે આની યારે. સમજી ગયા જે કહેવા માંગુ છું? તમને 4 ઓપ્શન મળે, એમાંથી જે એક ઓપ્શન ગમતો હોય એ રાખી મૂકે, બાકીના તમે જવા દેવાના. જે ફર્સ્ટ પ્રેફરન્સ દરેકને હોય કે ન હોય, સેકન્ડ પ્રેફરન્સ, થર્ડ પ્રેફરન્સ, ફોર્થ પ્રેફરન્સ, એમાંના ફર્સ્ટ પ્રેફરન્સમાં ડાયમરાઇઝેશન આવતું નથી, પણ જો બીજા બધા ઓપ્શન ગેરહાજર હોય તો પછી હાલી જાય. ક્લિયર છે? એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પ્રેફરન્સ, ઇટ્સ નોટ ઇન ધ ફર્સ્ટ પ્રેફરન્સ. તો લખીએ કઈ લખવું હોય તો કે અહીંયા આ ડોટ જે છે હાફ લોન પેર એ પ્રેઝન્ટ કેમાં છે? એટોમિક ઓર્બિટલમાં. જેથી કરીને ડુ નોટ ડાયમરાઇઝ ઇઝીલી. સિવાય કે તમે એને કમ્પલસરી કહો કે ભાઈ જોઈન થાલ, તો આ વાત અલગ છે. બાકી એના પ્રેફરન્સ લિસ્ટમાં આવતું નથી.
હવે તમે આના ગોળો ફેંકીને મને કીધો કે યસ નો શું જવાબ આવે આનો. CCl3 ડોટ પ્લસ CCl3 ડોટ બને C2Cl6. બોલો C2Cl6 થાય એલા. આ ડોટ અડધી લોન પેર sp3 માં છે, એ હાઇબ્રિડ ઓર્બિટલ થઈ ગઈ. તો CCl3 ડોટ ભેગા કરો તો તરત કમ્બાઈન થઈ જાય અને બનાવે C2Cl6. ડાયમરાઇઝેશન ઇઝ ઇઝી. લખી નાખો નીચે. તો તમને આવી રીતે એ પ્રમાણે ક્વેશ્ચન પૂછી શકાય કે કોનું ડાયમરાઇઝેશન થશે ને કોનું નહીં થાય, ઇઝીલી કે એ પ્રમાણે. કેટલા વાગ્યા તો ધરામાં? હાલો ભાઈ, વાર્તા પૂરી. ક્લિયર? હોમવર્ક તમને પછી કેવડાવું છું લંચ પછી. મારે બુક જોવી પડશે એટલે તમને સીધું દિવાળીનું હોમવર્ક જ હારે હારે આપવાનું છે, એટલે બે હારે આપી દઈશ. બાકી તમારે આના જે લાગતા થિયરી હોય એ એકવાર જોઈ લેજો સરખી રીતે મોડ્યુલમાંથી, અને એ પ્રમાણે જયસવાલના જે રિલેવન્ટ ક્વેશ્ચન હોય. ઓર્ગેનિકનું તમને આપશે, હારે જ આપશે ટૂંકમાં બે હોમવર્ક.